Jai Hind, dear students. કેમ છો બધા મજામાં? Once again from this side, I teacher San Prajapati welcomes you all my beautiful students on a very beautiful and enthusiastic platform of learning physics વાળા. So વિદ્યાર્થી મિત્રો, સમરી લેક્ચર આ એ લેક્ચર છે જેની અંદર એક ચેપ્ટરની સંપૂર્ણ માહિતીઓ વિદ્યાર્થીને ક્વિક રિવાઇઝ કરાવવામાં આવે છે અને એ જ સમરી સેશનની અંદર આજે ફિઝિક્સની અંદર એનસીઆરટી અનુસાર ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ કરંટ ઇલેક્ટ્રિસિટીની વાત આજના આ કમ્પ્લીટ લેક્ચરમાં તમને કરવામાં આવશે. સમયની સાથે હરેક વસ્તુનો આઈડિયા તમને આવી જશે, હરેક ટોપિક ક્વિક રિવાઇઝ થઈ જશે. તો આ વસ્તુ તમારા માટે બેસ્ટ બનશે જ્યારે કોઈ યુનિટ ટેસ્ટ હશે, જ્યારે કોઈ તમારી મેજર ટેસ્ટ હોય કે જેની અંદર આ ચેપ્ટર ઇન્ક્લુડ હશે, તો આ ચેપ્ટરને ક્વિક કઈ રીતે રિવાઇઝ કરવું એના માટે સૌથી સારામાં સારી અને સરળ વસ્તુ તમારા માટે ઉપલબ્ધ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો કરંટ ઇલેક્ટ્રિસિટીને સમજવા માટે? સર અમે તૈયાર છીએ. સમજતા ગઈએ કે આ વિદ્યુત પ્રવાહ શું છે. ચલિए સમજતા ગઈએ કે વિદ્યુત પ્રવાહ શું છે. સમજવા માટે સમજ કે ભાઈ સમજવાનું શું છે. અરે 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 સર આ શું છે, સર આ શું થઈ ગયું? તમે જીવનમાં અમને એકદમ બ્લેક દેખાતા છે, એવું લાગે છે કે જેવી આત્માઓ અહીં તરી રહી છે. તો સમજ વિદ્યાર્થી મિત્રો, આ એ જ ટોપિક છે જેને આપણે અહીં સમજવાની શરૂઆત કરવાના છે. આ એ ટોપિક છે જેના કારણે તમે આજે હરેક ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલી જે ડિવાઇસ છે એનો ઉપયોગ કરી શકો છો. અને સૌથી અગત્યની વસ્તુ કહી શકાય ને કે જે પ્રકાશ બેટા, આ પ્રકાશને આપણે કૃત્રિમ રીતે બનાવી શક્યા છે અને એના માટે તમને ડેફિનેટલી ખબર છે કે જો માને લાઇટ આવી જાય છે, સપોઝ આ લાઇટ આવી જાય છે યાર, તો તમને આઈડિયા છે કે આ શું છે? ઇટ્સ અ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇટ્સ અ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. તો વિદ્યાર્થી મિત્ર, આ જ વિદ્યુત પ્રવાહ જે રોજિંદા જીવનમાં બહુ જ અગત્યનો છે એની સમજૂતીની આપણે શરૂઆત કરતા ગઈએ. ચલીએ. સો વેરી ફર્સ્ટ એનસીઆરટી ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ. સ્ટુડન્ટ સૌથી પહેલા જો સર બોર્ડ વિશે થોડું આઈડિયા આપી દે છે તો સમજો આ ચેપ્ટરમાંથી મિનિમમ 9 માર્ક્સનું તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે આ 9 માર્કમાંથી 4 માર્કનો એક સવાલ થઈ શકે કે આ ચેપ્ટરમાંથી તમને આવી જાય, જે પ્રમાણે ગવર્મેન્ટે બેટા તમને કંઈક બ્લુપ્રિન્ટ જાહેર કરી છે. ઓકે, સાથે સાથે ધ્યાન રાખજો કે આ જે ચેપ્ટર છે એમાંથી ડેફિનેટલી ક્વેશ્ચન નીટની અંદર પર રહેશે અને ડેફિનેટલી ક્વેશ્ચન JEE ની અંદર પણ પૂછાશે જ. કયા કયા ટોપિકો પ્રમાણે હશે એને જોતા ગઈએ ચેપ્ટરની અંદર. ચલીએ તો શરૂઆત કરતા ગઈએ આજના આ લેક્ચરની. વિદ્યાર્થી મિત્રો, આજે કઈ વસ્તુને કવર કરવામાં આવશે? સો સર કહેશે કે આજે 0 થી સ્ટાર્ટ કરીને એન્ડ સુધી જવામાં આવશે. ઇટ મીન્સ કે સર આજે અહીંથી શરૂઆત કરી દેશે આઈ એટલે કે આ વિદ્યુત પ્રવાહ શું છે અને એ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલી દરેક ચર્ચાઓને કરીને એન્ડ થિયરી ઓફ ચેપ્ટર. સર વિસ્ટર્ન બ્રિજ એ છેલ્લી થિયરી છે? ના બેટા, વિસ્ટર્ન બ્રિજ એ છેલ્લી થિયરી નથી. એકચ્યુઅલમાં જૂના સિલેબસની અંદર જે ચર્ચાઓ છે એ મીટર બ્રિજ પર પણ છે અને મીટર બ્રિજની સાથે પોટેન્શિયોમીટર પર પણ છે. રાઈટ છે? તો આ તમામ બાબતોને કવર કરીને આપણે આજના સેશનને બેટા કવર કરીશું. સો આજનો જે ટાર્ગેટ છે એ 0 ટુ એન્ડ ફ્રોમ કરંટ ટુ પોટેન્શિયોમીટર ની ચર્ચા તમે જોઈ શકશો. ચલિએ શરૂઆત કરતા ગયા. વેરી ફર્સ્ટ વિદ્યુત પ્રવાહની સમજૂતી કે ભાઈ વિદ્યુત પ્રવાહ શું છે? સર અમને આઈડિયા છે. સો આઈ પ્રથમ પુરુષ એકવચન, ઇંગ્લિશનો લેક્ચર નથી ચાલતો. આઈ નો મિનિંગ છે ઇન્ટેન્સિટી ઓફ કરંટ, એટલે કે એને તમે ઓળખતા છો વિદ્યુત પ્રવાહ તરીકે. તો વિદ્યાર્થી મિત્ર, આ વિદ્યુત પ્રવાહની બચ્ચું ડેફિનેશન જે બચપનમાં તમને ભણાવેલી એ ડેફિનેશન મુજબ એકમ સમયમાં કોઈ પણ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. માનો સમય ડેલ્ટા ટી જેટલો છે અને પસાર થયેલો જે વિદ્યુત ભારનો જથ્થો છે એ ડેલ્ટા ક્યુ છે. સો યુ કેન સે I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ચલીએ એ જ વસ્તુને આપણે આ જે છે એ એવરેજ ફોર્મમાં સ્વીકારીએ છીએ. સ્ટુડન્ટ્સ આ જે છે માનો આ સરેરાશ પ્રવાહ છે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. તો એ મુજબ આપણને ખબર છે કે સર અહીં લિમિટ લઈને જો આગળ વધવામાં આવે એટલે કે લિમિટ છે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સમય તફાવતને અતિ સૂક્ષ્મ લેવામાં આવશે. તો અહીં પણ થઈ જશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એન્ડ વી કેન સે ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. સો ફાઇનલી હવે જે અહીં આઈ પ્રાપ્ત થાય છે, તો આ જે આઈ તમને મળે છે એ ઇન્સ્ટન્ટેનિયસ, ઇટ મીન્સ તાક્ષણિક. જે આ આઈ પ્રાપ્ત થાય છે એ તાક્ષણિક છે અને આ તાક્ષણિક વિદ્યુત પ્રવાહ આઈ તમને મળી શકે છે dq બાય dt અનુસાર. ઓકે, સો આ થઈ ગયું તમારા માટે વિદ્યુત પ્રવાહનું સમીકરણ. તો સ્ટુડન્ટ્સ આ તમને ખબર છે, ઇટ્સ ઓકે, આ સરેરાશ પ્રવાહ છે. પણ ધ્યાન રાખજો આ પણ તમને ખબર હોવું જોઈએ, આ તાક્ષણિક પ્રવાહ મેન્શન કરશે. મતલબ કે તમને જો કોઈ જગ્યાએ q નું ઇક્વેશન આપવામાં આવ્યું છે અને કોઈ ચોક્કસ સમયે વિદ્યુત પ્રવાહ પૂછેલો છે તો તમે અહીંથી એને ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, ચલીએ તો આ તો થઈ ગઈ અહીં સુધીની બાબત. પણ કોઈ વખત એવું થઈ જાય કે એવરેજ કરંટ પૂછી લે. સમજ બેટા, જો કોઈ વખત એવું થઈ જાય કે એવરેજ કરંટ પૂછવામાં આવે છે તો એ એવરેજ કરંટ અહીં તો છે જ, પણ સમજ એને આ રીતે પણ લખી શકાય ધેટ I ઇઝ ઇક્વલ ટુ
ધેટ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માટે ઇન્ટિગ્રેશન આઈ ઇન્ટુ ડીટી અને છેદમાં જે સમય છે એ ડીટી છે. આ મુજબની પણ માહિતી તમે સમજી શકશો. સર કઈ રીતે? બહુ સિમ્પલ કહાની છે. કઈ રીતે? તો સર આઈડિયા આપે છે, માનો યાર ડીક્યુ ને સૂત્ર કરતા બનાવીએ તો લખી શકાય આઈ ડીટી. સો ફાઇનલી બંને સાઈડ ઇન્ટિગ્રેશન લેવામાં આવશે તો તમે કહી શકશો કે આ ક્યુ છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આઈ ડીટી છે. સો આ ક્યુની વેલ્યુ જસ્ટ અહીં આપણે રિપ્લેસ કરીએ છીએ અને તમે આરામથી સમજી શકો છો. યસ સર, આઈડિયા આવે છે. ચલ, ટુ નાઇસ. તો આ મુજબના પણ સમીકરણની ચર્ચા વિદ્યુત પ્રવાહ માટે તમે કરી શકો છો. આ વિદ્યુત પ્રવાહ થઈ જાય તો ડેફિનેટલી તમને ખબર છે કે સર આ વિદ્યુત પ્રવાહ માટે અલગ અલગ એકમો પણ છે. તો સમજતા ગયા વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમની ચર્ચા. તો સ્ટુડન્ટ્સ, વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ સીધી રીતે સમજ્યા કે સર ક્યુ બાય ટી આવે છે. તો અહીં જે સમય ટી છે એ ટી સેકન્ડમાં છે અને વિદ્યુત ભાર એ કુલમમાં છે ચેપ્ટર નંબર 1 પ્રમાણે. સો કુલમ્બ અપોન સેકન્ડ આ તૈયાર થયો એકમ અને કુલમ્બ અપોન સેકન્ડને કોમ્બિનેશન આપણે યાદ રાખતા છે કેપિટલ એ એમ્પિયર. જ્યારે કોઈ રાશિ બેટા, જ્યારે કોઈ રાશિનો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી બને છે ત્યારે એને કેપિટલ સંજ્ઞામાં લખાય છે. સો કુલમ્બ અપોન સેકન્ડ ઇટ્સ બેટા એમ્પિયર. અને જો તમને એ છે ખબર તો તમને આઈડિયા આવી જશે કે સર આનું પારિમાણિક સૂત્ર બે રીતે લખી શકાય છે. પહેલું એમ્પિયર મુજબ લખીએ તો M0 L0 T0 A1 ટાઈમ અને યાર બીજું પારિમાણિક સૂત્ર. બીજું પારિમાણિક સૂત્ર કોના પ્રમાણે? તો કે સર કુલમ્બ અપોન સેકન્ડ પ્રમાણે શું લખી શકાશે? ચલિए આ કામ તમારું છે કે ભાઈ કુલમ્બ અપોન સેકન્ડ પ્રમાણે પારિમાણિક સૂત્ર શું લખી શકાશે. જો તમને આ ખબર છે જસ્ટ પોઝ ધી વિડીયો, જસ્ટ પોઝ ધી વિડીયો બેટા અને પોઝ કરીને કમેન્ટમાં બેટા જવાબ જણાવો કે સર આનો આન્સર આવી રીતે કંઈક આવે છે. ઓકે ના? ચલિए ટુ નાઇસ. તો અહીં સુધી જો તમે કમ્પ્લીટલી સમજ્યા છો તો અહીંથી આગળ વધીશું. સર હવે શું જોવાના? તો વાલા વિદ્યાર્થી મિત્રો I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી એનો એકમ એમ્પિયર આવી જાય છે. નેક્સ્ટ અગાડી આ જે ચર્ચાઓ થઈ ગઈ હે ને, આ જે ચર્ચાઓ થઈ ગઈ સર આ એકમ તમે સમજી ગયા કે આ શું છે? તો ભાઈ આ જે એકમ છે એ એસઆઈ એકમ છે. કેવો એકમ છે? એસઆઈ એકમ છે. તો માનો યાર કોઈ તમને પૂછી લે સીજીએસ એકમ શું છે? ઓ માય ગોડ વી ડોન્ટ નો. અરે યાર એકદમ સિમ્પલ સમજ યાર. કુલમને તમે કહી શકો સ્ટેટ કુલમ, કુલમને કહી શકો સ્ટેટ કુલમ ડિવાઇડેડ બાય શું આવશે? સેકન્ડ. અધરવાઇઝ તમે કુલમ માટે એવું પણ લખી શકો છો કે એફ કુલમ ડિવાઇડેડ બાય શું આવશે? સેકન્ડ. યસ સર, ટુ નાઇસ. અને એ જ રીતે એના ઉપરથી જો તમે નામ આપો છો તો લખી શકાય કે સ્ટેટ કુલમ અપોન સેકન્ડ ઇટ્સ કોલ્ડ બેટા સ્ટેટ એમ્પિયર. ઓકે. અને બેટા આ રીતે જો તમે કરો છો તો આને લખી શકશો સ્ટેટ એમ્પિયર. ઓકે. ઓહો એબ એમ્પિયર બેટા. ચલો શું લખાશે? એબ એમ્પિયર. તો આ રીતે તમે એના સીજીએસ એકમ તરફ પણ આગળ વધી શકો છો. હવે માન યાર કોઈ તમને વ્યાખ્યા પૂછી લે એકમની, કોઈ તમને વ્યાખ્યા પૂછી લે શાની? તો કે ભાઈ એકમની. તો એકમની વ્યાખ્યા કેટલી સિમ્પલ છે સમજવા પ્રયત્ન કરીએ. ચલિए આ બધા આપતા જાઓ. માન યાર કોઈ પૂછે છે અહીંયાથી યુ 1 એમ્પિયર ઇટ મીન્સ શું બેટા? કોઈ પૂછે છે કે 1 એમ્પિયર એટલે શું છે તો તમે એકદમ બ્યુટીફુલી જવાબ આપશે. કેવી રીતે? તો માન બેટા તમને ખબર છે કે I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. તો કે યસ સર. માની લે કે ક્યુ 1 કુલમ છે, માની લે કે સમય 1 સેકન્ડ છે તો 1 ના છેદમાં 1 નો જવાબ 1 થાય અને જવાબ આવી ગયો એમ્પિયર. ઓહો યસ સર સમજી ગયા. તો સમજ આની વ્યાખ્યા કેવી રીતે લખાશે? સમજ વિદ્યાર્થી મિત્રની વ્યાખ્યા કેવી રીતે લખાશે? જો વાહકમાંથી કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય? 1 કુલમ વિદ્યુતભાર. જો 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય છે બેટા. શું થાય છે? પસાર થાય છે. તો કહી શકાય કે પ્રવાહ, કે જે પ્રવાહ છે એ પ્રવાહ બેટા 1 એમ્પિયર હશે. ચલિए ટુ નાઇસ. અને એક નાનો એમસીક્યુ બેટા અહીંથી આપણે બનાવી શકીએ છીએ. ચલિए તો સર અહીં એક નાનો તમને એમસીક્યુ પણ આઈડિયા આપી દે છે. સમજતા જાઓ કે ભાઈ એમસીક્યુ શું છે, ભાઈ એમસીક્યુ શું છે. તો સમજ માની લો કેવું કહી દે કે 1 કુલમ જેટલો પ્રવાહ છે એ પસાર થાય છે 1 સેકન્ડમાં. 1 કુલમ પ્રવાહ પસાર થયો, સોરી 1 કુલમ વિદ્યુતભાર પસાર થયો 1 સેકન્ડમાં. ઇટ મીન્સ પ્રવાહ ગયો 1 એમ્પિયર. તો આ દરમિયાન નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન કેટલા બેટા? શું પૂછે છે? નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન કેટલા? તો તમ અને મને ખબર છે કે I ઇઝ ઇક્વલ ટુ સર ક્યુ બાય ટી આવે. યસ સર. ક્યુ નો મિનિંગ એની છે ચેપ્ટર નંબર 1 પ્રમાણે ટી આવે. સો સાવન સર કેન સે n ઇઝ ઇક્વલ ટુ I ટી ડિવાઇડેડ બાય E. બધી વેલ્યુ મૂકી દેજો બેટા. I ની વેલ્યુ 1, સમયની વેલ્યુ 1, E ની વેલ્યુ 1.6 10 રેઝ ટુ માઈનસ કેટલા? 19. યુ કેન ગેટ 6.25 ઇન્ટુ 10 રેઝ ટુ 18 ઇલેક્ટ્રોન બેટા. આટલા ઇલેક્ટ્રોન જ્યારે પસાર થાય 1 સેકન્ડમાં ત્યારે કહી શકાય કે 1 એમ્પિયર પ્રવાહ ફ્લો થાય છે. યસ સર. ચલિए તો આશા રાખું છું કે તમે આ બેટા સમજતા હશો. આગળ વધ્યા. પ્રવાહની સમજૂતી આવી ગઈ ત્યાર પછી સર બીજી કોઈ બાબત છે ખરી? તો કે ભાઈ સમજો ઓહમનો નિયમ લખો અને તેની સમજૂતી આપો. ઓહો ચલિए તો બેટા ઓહમજી આપણને શું કહી ગયા છે? ઓહમજી આપણને એવું કહી ગયા છે જતા જવા પહેલા ઓહમજી એવું કહી ગયા છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ પણ વાહક તાર, સમજતા જાવ બેટા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ પણ વાહક તાર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓહો આ I છે, આ V છે.
તો આ વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ જે I છે એ વિદ્યુત સ્થિતિમાન V ના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. એન્સર વી નો કે આ સમપ્રમાણતા દૂર થાય તે એક અચળાંક આવે, ઇટ્સ કોલ R. સો I into R. આ રીતે અમારું સમીકરણ એન્ટર થાય છે કે જ્યાં અચળાંક તરીકે જે R જોવા મળે છે અને અમે કહીએ છીએ વાહકનો અવરોધ છે, અને એવું કહીએ છીએ કે આ વાહકનો શું છે? અવરોધ છે. ચલિए અહીંયાથી તૈયાર થઈ જાઓ. સર વાહકનો અવરોધ સમજ પડી ગયો તો અહીંયા વાર્તા પતી ગઈ? અરે બિલકુલ નહીં બેટા. ચલ, તો આ થયો અવરોધ, ઇટ્સ કોલ V ડિવાઇડેડ બાય I. સો V નો એકમ શું છે? સર V નો એકમ વોલ્ટ છે. I નો એકમ શું છે? I નો એકમ બેટા એમ્પિયર છે. તો વોલ્ટ અપોન એમ્પિયર આ કોમ્બિનેશન આજ પછી આપણે શું બોલતા છીએ? સર ઓમ બોલતા છે. એટલે ખબર પડે કે જે અવરોધ છે બેટા, આ અવરોધનો જે એકમ છે એનો એકમ ઓમ છે, પણ એની સંજ્ઞા બેટા આ રીતે ઓમેગા છે. ચલે, કોઈ તમને પૂછી લેશે કે ભાઈ પારિમાણિક સૂત્ર શું છે? શું કામ ડરવાનું યાર? પારિમાણિક સૂત્ર ચલો વોલ્ટ માટે ગોખાઈ ગયેલું હશે, M1 L2 T - 3 A - 1, અને સર નીચે વિદ્યુત પ્રવાહ એકવાર છે. સો ફાઇનલી M1 L2 T - 3 અને A - 2. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્ર અવરોધનું સમીકરણ, જે અવરોધ અચળાંક તરીકે આવે છે ઓમના નિયમની અંદર. સર હજુ અહીંથી આગળ લઈ જાય છે સમજવાવાળા વિદ્યાર્થી મિત્ર. કોઈ પૂછે અવરોધ કેવી રાશિ છે? અરે યાર અવરોધ અદિશ વસ્તુ છે. કેમ અદિશ છે? અચળાંક તરીકે અહીં પ્રવેશેલું છે. હજુ આગળ અવરોધ કોના કોના પર આધાર રાખે બેટા? તો સમજ, જે વાહકનો અવરોધ છે, જે વાહકનો અવરોધ છે, અવરોધ કોના ઉપર? તો કે ભાઈ પેલું ધાતુની જાત બેટા. ઓહો, તો કે ધાતુની જાત છે, એનો કઈક પ્રકાર છે. ઓકે, અને 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 તેના પરિમાણ, સાંભળજો બેટા આ અગત્યનું છે, તેના પરિમાણ પર આધારિત છે. એટલે કે એની સાઇઝ પર બેટા આધાર રાખે છે. ઇન શોર્ટ, ઇન કેસ બેટા સમજ કે યાર જો સાઇઝ બદલાઈ જાય છે તો એનો અવરોધ પણ શું થાય છે? બદલાઈ જાય છે. આટલી માહિતી તમને ડેફિનેટલી ખબર હશે, પણ બીજી માહિતી પણ સાવંત સર સમજાવે છે. માન કે યાર કોઈ દિવસ તમને એક આલેખ આપી દેવામાં આવે છે, આ આલેખ છે V વિરુદ્ધ I નો, તો ધ્યાન રાખજે કે આ આલેખમાં જ્યારે પણ કોઈક વસ્તુ હશે અને કોઈક ઢાળ રચાતો હશે, માન ઢાળ T છે, અને પૂછી લેવામાં આવે કે આ કેસમાં અવરોધ કેટલો છે? અરે સર બહુ સિમ્પલ કહાની છે. જો આલેખ V વિરુદ્ધ I નો છે, જો આલેખ બેટા V વિરુદ્ધ I નો છે, તો આ આલેખમાં ખબર પડે કે એનો જે ઢાળ છે અવરોધનું મૂલ્ય આપતો હશે. તેથી અવરોધ R ઇઝ ઇક્વલ ટુ, અમને ખબર પડે કે ઢાળ એટલે tan θ સર, અને અહીંયા ટીસ આપવામાં આવેલા છે, તો tan θ નો જવાબ 1/√3 છે. ઓહો સર, યસ અમને સમજ પડી ગઈ. ટુ નાઇસ બેટા. ચલ, જો તમને આ સમજ પડી ગઈ છે તો સાવંત સર એ જ મુજબની એક માહિતી તમને આપે છે કે માન કે યાર અહીંયા એક V છે અને માન બેટા અહીંયા I છે. ઓકે, આ રીતે એક ધાર છે, બહુ સરસ. અને માન કે જો આ રીતે ધાર હોય, અહીંયા એંગલ 45 હશે, એંગલ 45 હશે, અને પૂછવામાં આવે કે અવરોધ R કેટલો છે. જો તમને એનો આન્સર ખબર છે, જો તમને એનો આન્સર ખબર છે તો સાવંત સરને જણાવો કોમેન્ટ નંબર 2 બેટા, કોમેન્ટ નંબર 2 બેટા. ઓહો, ટુ નાઇસ યાર. ચલિए, તો કોમેન્ટ નંબર 2 ની અંદર આનો આન્સર શું છે એ જણાવો જો તમે દમદાર ઇન્સાન છો. ઓકે, ચલિए, ઇન્ટરેક્શન આવશ્યક છે બેટા. સાવંત સર એક અગત્યની વાત કહી છે. આજે આ લેક્ચરની સમરી ચાલે છે, આ લેક્ચરની સમરી તમે કમ્પ્લીટ રિવાઇઝ કરો. હવે પછી જે આવનાર સેટરડે છે, હવે પછી જે આવનાર સેટરડે છે બેટા, તે દિવસે આપણે આ ચેપ્ટર સાથે સંકળાયેલા ઇમ્પોર્ટન્ટ MCQ, એક્ઝામ્પલર MCQ, જે ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા જ નથી, એ MCQ ના સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એવી યુટ્યુબ પર લાઈવ લેક્ચરમાં. તો જો યુટ્યુબ પર લાઈવ લેક્ચરમાં હશે, સર દરેકના સોલ્યુશન કરાવશે, સાથે સાથે તમારા ડાઉટ પણ તમે સર સાથે બેટા કન્ટિન્યુમાં પૂછી શકશો. જો તમે એ લેક્ચરમાં હાજર હોય, જો તમે ઉત્સાહી છો બેટા, તો એકવાર સાવંત સરને જરૂર જણાવો કે યસ સર વી આર ધેર, યસ સર વી આર ધેર. ચલિए, તો કન્ટિન્યુ અહીંથી આગળ વધીશું. ઓમનો નિયમ સમજાઈ જાય પછી ભાઈ તો કે ભાઈ વિદ્યુત અવરોધ. ચલિए ચલિए ચલિए, તો અહીંથી આપણે જે ચર્ચાઓ કરવાના છે એ સમજો કે જે વિદ્યુત અવરોધ છે, આ વિદ્યુત અવરોધ બેટા સમજ, આ વિદ્યુત અવરોધ R તો છે, પણ એ R માટે એવું આપણે સમજ્યા કે આ અવરોધ વાહકના પરિમાણ બેટા, વાહકના પરિમાણ પર આધારિત છે. અને જો અવરોધ વાહકના પરિમાણ પર આધારિત છે તો કઈ રીતે? તો એના માટે અહીંથી પિક્ચર એન્ટ્રી લે છે કે જે અવરોધ R છે એ અવરોધ R લંબાઈના સમપ્રમાણમાં. ઓહો, મતલબ કે જ્યારે લંબાઈ વધે અવરોધ વધે, અને એ જ અવરોધ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. પણ સમજો, આ જે ઇન્ફોર્મેશન તમારા દિમાગમાં ફિટ છે સર, એના માટે તમને અહીં જે વાત કરે છે એ કોઈ બેટા ભૂલે નહીં. આ કેસ ત્યારે જ થશે, આ કેસ ત્યારે જ થશે જ્યારે બેટા લંબાઈ દરમિયાન ક્ષેત્રફળ અચળ હશે. તો આ કેસમાં એ અચળ હોવું બહુ જરૂરી છે, અધરવાઇઝ આ ફોલો નહીં કરાય. અને આ કેસની અંદર બેટા L અચળ હોવું બહુ જરૂરી છે, અધરવાઇઝ તમે આ કેસ ફોલો નહીં કરી શકે. પણ માન કે એ બંને કન્ડિશન છે, તે બંને કન્ડિશન દ્વારા ખબર પડે કે અવરોધ R લંબાઈના સમપ્રમાણમાં, ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તેથી કહી શકાય કે અવરોધ R વેરીઝેસ દૂર કરી એક અચળાંક આવશે, અચળાંક તરીકે ρ એન્ટર થાય છે, L/A છે, અને અહીંથી તમને એક સમીકરણ મળી જાય છે કે જે સમીકરણની અંદર બીજા બે નામ હવે તમને ખ્યાલ હોવા જોઈએ. સો R નો નામ છે બેટા અવરોધ, R નું નામ છે અવરોધ. તો ધ્યાન રાખજે કે અહીં જે બીજો અચળાંક તરીકે આવે છે એ છે અવરોધકતા.
જે અવરોધકતા છે ને રો તરીકે દર્શાવાય, અવરોધને બેટા આર તરીકે દર્શાવાય છે. ચલ અહીં સુધી જો તમે કમ્પ્લીટ છો તો તમને આઈડિયા આપે છે સાવંત સર કે ભાઈ આ જે અવરોધ છે એનો એકમ ઓમ છે. તો સર અવરોધકતાનો એકમ શું બનશે? તો સમજ, અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ. સિમ્પલી એ ઉપર ગયો એલ નીચે આવ્યો, એ ઉપર ગયો એલ નીચે આવ્યો. તો માટે હવે સાવંત સર અહીંથી તમને એકમની ચર્ચા કરી શકે કે માન ભાઈ આના માટે એકમ શું હશે? તો કે જે અવરોધ છે ઓમ છે સર, ક્ષેત્રફળ આવે મીટર સ્ક્વેરમાં, લંબાઈ આવે મીટરમાં, 1 મીટર ઉડી ગયો. સો જે આન્સર છે ઓમ ઇન્ટુ મીટર છે. હા ટુ નાઇસ બેટા. ઓકે સર, સમજ પડી ગઈ. સર પણ માનો મને પારિમાણિક સૂત્ર પૂછામ. યાર પારિમાણિક સૂત્ર આનું તમને આની આગળ જ સર લાવીને બતાવ્યું કે જે પારિમાણિક સૂત્ર છે એ મુજબ છે કે m1 l2 t-3 a-2 2 નાઇસ. તો સમજ બેટા આના માટે પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયો કે ભાઈ આનું પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-2. સર આ તો આનું છે બેટા, ચેક કર. આનું જે છે ને એમાં 1 મીટર વધી ગયો. તો અહીંયા જે l2 છે એ l2 ના બદલે કેટલા થઈ જશે? l3 થઈ જશે. સો સાવંત સર કહી શકે કે અહીં m1 l3 t-3 a-2 આ થઈ ગયું બેટા કોનું? અવરોધકતાનું પારિમાણિક સૂત્ર. કમ્પ્લીટ. બોલીએ હા કે ના? ચલે, જો તમે અહીં સુધી ક્લિયર છો તો અહીંથી સાવંત સર તમને આગળ લઈ જાય છે કે વિદ્યુત અવરોધ અને તેના મૂલ્યનો અવરોધ બેટા. તો સમજતા જા, વિદ્યુત અવરોધ અને તેના મૂલ્યનો અવરોધ. હવે એ વસ્તુની અંદર સાવંત સર થોડી અલગ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દે છે. ચलिए समझता जाओ इसको मारो गोली. चलिए R इज इक्वल टू रो L बाय A. સર આ અમને સમજ પડી ગઈ. આ જે સમજ પડી ગઈ એની અંદર હજુ આ વસ્તુને આપણે આગળ વધારીશું. જો બેટા અવરોધને વ્યસ્ત કરવામાં આવે અને 1/r લખવામાં આવે તો આ જે 1/r છે એને કેપિટલ G કહેવાય, દર્શાવાય. એને ગુજરાતીમાં બોલાય વાહકત્વ. સમજ? ગુજરાતીમાં બોલાય વાહકત્વ, ઇંગ્લિશમાં નામ છે બેટા કંડક્ટન્સ. શું નામ છે? કંડક્ટન્સ નામ છે. તો એ ગુજરાતીમાં વાહકત્વ છે, ઇંગ્લિશમાં કંડક્ટન્સ છે. that G is equal to 1/r. અને એ જ રીતે તમને આઈડિયા હશે કે સર આ જે રો છે એ રો માટે જો ઊંધું કરવામાં આવે 1/ρ then it's called સિગ્મા. અને જે સિગ્મા છે એનું નામ છે બેટા વાહકતા. શું નામ છે? વાહકતા, કન્ડક્ટિવિટી. સો જો આ રીતે તમે સમજી ચૂક્યા છો તો ખબર પડે એમ કે સર આ G માટે 1/ρ થયું. સો આનો જે એકમ થાય એ એકમ સર R માટે ઊંધો છે, તેથી ઓમ ઇનવર્સ લખાય. કોઈને 1/ઓમ પણ લખે. ઓમ ઇનવર્સ નો મીનિંગ બેટા આ રીતે પણ લખાય, ઇટ્સ કોલ્ડ મોહ. શું લખાય બેટા? મોહ, MHO. અધરવાઇઝ કોઈ એને સીમન પણ લખે છે બેટા, SIMEN બેટા. ચાલ, તો આનો જ મીનિંગ સીમન પણ લખી શકાય. તો આ દરેક વસ્તુ આના વિશે તૈયાર થઈ ગઈ. પણ સર કદાચ કોઈ અમને પૂછી લે પારિમાણિક સૂત્ર શું આવશે તો સમજ બેટા પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્રમાં અવરોધને ઊંધું કરવાનું છે. m1 l2 t-3 a-2. આ જે પારિમાણિક સૂત્ર છે અવરોધનું છે. આ જે છે બેટા અવરોધ માટે, તો અવરોધ પરથી કંડક્ટન્સ ઊંધું થઈ જાય. m-1 l-2 t3 અને a2. હા સર બહુ સરસ, સિમ્પલ. ચલ ઇધર આવી જામ, ચલ આ બાજુ આવી જામ. દિમાગ ખુલ્લું રાખ બેટા, દિમાગ ખુલ્લું રાખ. બી ક્વિક યાર. ચલ સમજતા જાઓ. તો સર હવે મને કોઈ પૂછે સિગ્મા એટલે વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. તો સર અહીંથી વન્સ અગેન આનો એકમ શું તૈયાર થાય? તો આનો એકમ તૈયાર થઈ જાય સર 1/ρ છે, સો 1/ઓમ ઇન્ટુ મીટર બની જાય. અધરવાઇઝ તમે એવું પણ કહી શકો કે સર આ ઉપર જતું રહે તો આ મોહ બની ગયો બેટા, મીટર ઇનવર્સ બની ગયો. અધરવાઇઝ એવું પણ લખી શકો કે મોહ મીટર ઇનવર્સ છે. ઓકે, અધરવાઇઝ તમે એવું લખી શકો SIEMEN બેટા, સિમેન મીટર ઇનવર્સ. ચલિए ટુ નાઇસ. જો તમારો એકમ થઈ જાય તો ત્યાર પછીની ચર્ચા વન્સ અગેન પારિમાણિક સૂત્ર વિશે છે. તો સર લખતા જાય છે કે ભાઈ પારિમાણિક સૂત્ર શું છે? તો ભાઈ સિગ્મા માટે શું છે? તો કે ભાઈ પેલા રો નો લખી દે. તો રો માટે સર ખબર પડેલું m1 l3 t-3 બેટા, m1 l3 t-3 a-2. તો જસ્ટ અહીંયાથી તમે આરામથી સિગ્મા માટે લખી શકો, ઊંધું કરી દેવું m-1 l-3 t3 અને શું આવી જશે? a2. જો આટલી મેટર તમને ક્લિયર થઈ ગયેલી છે તો સર ફાઇનલ MCQ તમને આઈડિયા આપે છે. સમજ બેટા ફાઇનલ MCQ શું છે? આ જે સંપૂર્ણ મેટર છે, આ જે સંપૂર્ણ મેટર છે યો ये वाली બેટા, તો આ વાલી જે મેટર છે સમજ છે બેટા, આ પરિમાણ પર આધારિત છે. આ મેટર પરિમાણ પર આધારિત છે, પરિમાણ પર આધારિત છે. તો આ તરફ જે મેટર તમે જોઈ રહ્યા છો, આ જે તમે જોઈ છે બેટા અહીંયાથી, હા ને, આ જે મેટર તમે જોઈ છે. તો આ જે લોકો છે સિગ્મા અને રો બેટા, આ કોણ છે? સિગ્મા અને રો. આ જે વસ્તુ છે એ વસ્તુ વિશે સમજો કે આ વસ્તુ પરિમાણ પર આધારિત નથી, પરિમાણ પર આધારિત નથી યાર. સો કઈ ઇન્ફોર્મેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે? રો અને સિગ્મા તમે જાણતા હોય એ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા. ચલિए, તો જો આટલી વસ્તુ તમે કમ્પ્લીટલી કરી ચૂક્યા છો તો આગળ વધ્યા. હવે તમે એક રાશિ ભણ્યા હશે વિદ્યુત પ્રવાહ ઘનતા બેટા. શું ભણ્યા હશે? વિદ્યુત પ્રવાહ ઘનતા. યાર સર આ રાશિ કેમ વ્યાખ્યાયિત કરી પડે? કોઈને એવું થશે કે સર विद्युत प्रवाह घनता राशि भणी तो लीधी, अपन को ऐसा पढ़ाया गया है कि J इज इक्वल टू I बाय ए. तो क्या अधूरू है? संपूर्ण सीखी छो, समझता जाओ. आ J बराबर I बाय ए है. अब भणवू केम पड़े? तो मान यार कोई वाहक है, यो मान के यार कोई वाहक है, तो आ कोई वाहक मांथी धारी ले के आ तरफ जनार प्रवाह बेटा I एम्पियर है. तो आ समग्र वाहक मांथी पसार थाय छे ने एनी हरेक जग्याए वेल्यू बेटा I ज छे.
એની હરેક જગ્યાએ વેલ્યુ આઈ છે, તો તમે આરામથી એવું ફીલ કરી શકે કે સર તો આ જગ્યાએ ક્ષેત્રફળ અલગ છે, આ જગ્યાએ ક્ષેત્રફળ અલગ છે, આ જગ્યાએ ક્ષેત્રફળ અલગ છે, તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે હોય સર? વેલ્યુ સેમ છે પણ વિસ્તાર અલગ છે, વેલ્યુ સેમ છે પણ વિસ્તાર અલગ છે. એ સમજવા માટે બેટા ડિફાઇન કરવામાં આવે છે કે ભાઈ આ જગ્યાએ ક્ષેત્રફળ કેટલું છે, એના માટે કરંટ કેટલો છે, આ જગ્યાએ ક્ષેત્રફળ કેટલું છે, એના માટે કરંટ કેટલો છે બેટા. એટલે આ રાશિ સમજવી આવશ્યક છે. સર અહીંથી બતાવે છે એક એમસીક્યુ બેટા, તો કે ધ્યાન રાખજે, વ્યાખ્યા પછી જોઈએ, પહેલા એમસીક્યુ જોઈ લે. કોઈ પૂછે પ્રવાહ એટલે શું, તો સમજજે પ્રવાહ એટલે સમગ્ર વાહક, સમગ્ર વાહકની લાક્ષણિકતા છે. સમગ્ર વાહકની લાક્ષણિકતા એટલે સમગ્ર વાહકમાં એક સરખું હોય. જ્યારે તમે જે ભણવાના છો, જો જે બેટા જો ની જે બેટા જે છે બિંદુ આગળની લાક્ષણિકતા, જે છે બિંદુ આગળની લાક્ષણિકતા. ઇટ મીન્સ સમજ બેટા કે પ્રવાહ I ની વેલ્યુ આખા વાહક માટે એક સમાન હશે, પણ જે J ની વેલ્યુ છે વાહકના પ્રત્યેક બિંદુઓ માટે તમને અલગ અલગ પ્રાપ્ત થશે. કે પ્રાપ્ત થશે? અલગ અલગ બેટા પ્રાપ્ત થશે. ઓકે, અલગ અલગ રાશિઓ માટે ઘનતા તમે શીખીને આવેલા છો. વિદ્યુત ભાર માટે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા, ઉર્જા ઘનતા. એવી રીતે આ જે ઘનતા પ્રવેશે છે બેટા એ સદિશ રાશિ છે. સમજ્યા? એ રાશિ કઈ છે? સદિશ રાશિ છે. તો એકચ્યુઅલમાં સમજ કે વસ્તુ શું છે બેટા. હલો 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 ચલિए નજરે સ્ક્રીન પર બેટા. એકચ્યુઅલમાં સમજ કે વસ્તુ શું છે. વસ્તુ એ છે કે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ બેટા J ડોટ A છે. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ J ડોટ A છે. અને તેથી લખી શકાય આ અદિશ રાશિ I માટે J એ કયા થીટા? તો કે ભાઈ cos થીટા. So actual equation you have to know that J is equal to I by A cos theta. J is equal to I by A cos theta. આ વિદ્યુત પ્રવાહ ઘનતા માટેનું સમીકરણ તમને બેટા ખ્યાલ હોવું જોઈએ. ચલિए, કોઈને એવું થાય કે સર અમારે વ્યાખ્યા લખવી છે, લે ચલ બચ્ચું વ્યાખ્યા. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. ચલ નાના છોકરા જે માહિતી છે બોર્ડ એકવાર જોઈ લે બેટા, એકવાર બોર્ડ ઉપર જોઈ લે. ચિન્ન મનનો લાલ જેવા ઇન્સાન. ચલ હવે સમજતા જાઓ બેટા. હલો ચલ હવે જો સર તમે શું કહે છે વ્યાખ્યા બેટા. ચલ વ્યાખ્યા સમજતા જાઓ કે વાહકના એકમ આડછેદ, એકમ આડછેદ ના ક્ષેત્રફળમાંથી, ના ક્ષેત્રમાંથી નહીં બેટા, ક્ષેત્રફળમાંથી. ઓકે, એકમ વાહકના આડછેદના ક્ષેત્રફળમાંથી વાહકને બેટા અથવા આડછેદને લંબ રૂપે બેટા, વાહકને બેટા આડછેદને લંબ રૂપે. ઓકે, તો સમજતા ગયા ભાઈ કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી લંબ રૂપે, કેવી રીતે લંબ રૂપે પસાર થતા પ્રવાહને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એ પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. ચલિए, તો આ થઈ ગઈ વ્યાખ્યા. સર વ્યાખ્યા થઈ જાય પછી અમને એકમ શું છે સમજાવી દેવું. ઓહો બેટા, ટુ ગ્રેડ ક્વેશ્ચન. એકમ શું છે? બચ્ચો જૈસા ક્વેશ્ચન બેટા. I શામાં આવે? એમ્પિયર. ક્ષેત્રફળ શામાં આવે? મીટર સ્ક્વેર. સર પારિમાણિક સૂત્ર શું આવશે? તો બેટા સમજ પારિમાણિક સૂત્ર m0 લંબાઈ નીચે છે 2 વાર, સમય બી નથી, ક્ષેત્રફળ કેટલી વાર છે? 1 વાર છે. થઈ ગયો. રાશિ કેવી છે બેટા? સદિશ રાશિ. સમજ્યા? આ રાશિ જે છે એ કયા પ્રકારની રાશિ છે? તો કે ભાઈ આ સદિશ રાશિ છે. ઓકે, આ થઈ ગઈ બેટા જે વિશેની માહિતી. કોના વિશેની માહિતી? જે વિશેની માહિતી થઈ ગઈ. થોડું અહીંથી આગળ વધી ગયા. શું કહેવા માંગે છે સમજતા ગયા. ચલિए, જો તમે જે ભણી ગયા છો તો ત્યાર પછી વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓમનો નિયમ. ચલ એકદમ ઇઝી લેંગ્વેજમાં બેટા સમજાવી દઉં છું તમને અને મને. ખબર છે કે જે ઓમનો નિયમ છે શું છે? તો કે સર આ ઓમનો નિયમ એવો છે that V ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? IR. ચલિए, આને સિમ્પલ સમજતા ગયા. V માટે ચેપ્ટર નંબર 2 માં તમે ભણેલા હશો બેટા. ચેપ્ટર નંબર 2 ની અંદર તમને આઈડિયા હશે વેધ. V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. તો માન બેટા અહીંયા સાવન સર V માટે E, અત્યારે D એટલે લંબાઈ L લખે છે. તો યાર એઝ્યુમ કર કે કોઈ વાહક છે. ઓકે સર, માન કે કોઈ વાહક છે ને આડછેદનું ક્ષેત્રફળ A છે અને એની લંબાઈ કંઈક L છે. સો સાવન સર કેન સે વોટ ઇઝ V? V ઇઝ ઇક્વલ ટુ બેટા E ઇન્ટુ D. D એટલે લેન્થ, લેન્થ L છે, ઇઝ ઇક્વલ ટુ I સર R અવરોધ રો L બાય A. સર તમને અત્યારે બતાવી ગયા. સો જો રો L બાય A સર બતાવી ગયા, ખબર પડી તો ચેક કર. લંબાઈ લંબાઈ કેન્સલ. સો નાવ સાવન સર કેન સે E ઇઝ ઇક્વલ ટુ I બાય A ઇન્ટુ રો. સો ફાઇનલી E ઇઝ ઇક્વલ ટુ I બાય A ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ રો. સો J ઇઝ ઇક્વલ ટુ E બાય રો. And sir we know that what is 1 upon rho? So J is equal to 1 upon rho into E. So J is equal to beta 1 upon rho becomes sigma. So J is equal to sigma E. અને સદિશ સંબંધ છે બેટા આ રીતે તમારો તૈયાર થશે. તો આ જે છે એને બોલાય ઓમનો નિયમનું બેટા અદિશ સ્વરૂપ છે. સમજ્યા? આને બોલાય ઓમના નિયમનું અદિશ સ્વરૂપ છે. પણ આ જે બોલવામાં આવે એને બોલાય કે ઓમના નિયમનું કયા પ્રકારનું? તો કે સર સદિશ સ્વરૂપ છે. ઓહો, થિયરી રિપીટ. બોલ હા કે ના બેટા? જો થિયરી રિપીટ થઈ ગઈ, કમ્પ્લીટલી સમજ પડી ગઈ, એકવાર સરને જણાવી દે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. ઓકે, ચલિए ટુ નાઇસ. તો આ થઈ ગયો બેટા વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓમનું સમીકરણ. ચલિए આગળ વધીએ. હવે શું કીધું છે તો સમજ બેટા. આના પછી સાવંત સરે તમને શું સમજાવ્યું હતું? ઓમના નિયમને સદિશ સ્વરૂપમાં થઈ ગયો. એ ઓમનો નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR છે.
આ V ઇઝ ઇક્વલ ટુ IR નો મીનિંગ J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E છે. આ ઓહમના નિયમનું કયું સ્વરૂપ છે? સદિશ સ્વરૂપ છે સર. ચાલ આગળ વધીએ. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજાવો. ચલો બેટા, તો તમને એવું સમજાવવામાં આવ્યું હશે કે કોઈ વાહક છે, આ વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરે. એકચ્યુઅલમાં થિયરી બેટા બહુ લોંગ વેમાં આપણે સમજી હતી, બહુ ડિટેલમાં સમજી હતી. હકીકતમાં ડ્રિફ્ટ વેગ શું છે, હે ને, એ અલગ પ્રકારની કહાની છે. પણ ઇટ્સ ઓકે યાર. ચલ અત્યારે જે રિપ્રેઝન્ટ થયું છે એ પ્રમાણે સમજી લઈએ કે માન બાહ્ય બેટરી છે. આ બાહ્ય બેટરીની હાજરીમાં ઇલેક્ટ્રોન જે ઘસડાઈને સ્થાનાંતર કરે, એ ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ વેગને કયો વેગ કહેવાય? ડ્રિફ્ટ વેગ કહેવાય બેટા. ચલ ટુ નાઇસ. વ્યાખ્યા બધાને આઈડિયા હશે. તો એ ડ્રિફ્ટ વેગને આપણે દર્શાવવાના કોના વડે છે? VD વડે બેટા. ડ્રિફ્ટ વેગને દર્શાવવાના કોના વડે છે? VD વડે. અને તમને આવી કોઈક ઇન્ફોર્મેશન હશે કે ભાઈ માની લે કે આ ઇલેક્ટ્રોનની ગતિ છે ટેનેવ ટેનેવ ટેનેવ, અને એ જ ઇલેક્ટ્રોનને બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અહીંયા બેટા E ગેરહાજર છે, અહીંયા E કેવું છે? ગેરહાજર છે બેટા. અને E ગેરહાજર પછી હાજર થઈ જાય તો સમજ પડે કે એની કોઈ પ્રારંભિક અને અંતિમ કન્ડિશન બેટા અલગ હશે. ગેરહાજરમાં અહીંયા ગયો, હાજરમાં અહીંયા ગયો, તો સર ખબર પડે કે આ જે હશે આ થયું બેટા ગેરહાજરીમાં અને હાજરીમાં થયેલા સ્થાનાંતર બેટા. આ સ્થાનાંતર માટે કઈ સમય લાગ્યો હશે, અને આવો જે સમય લાગ્યો હશે એ દરમિયાન જે બન્યો એને કયો વેગ કીધો છે? ડ્રિફ્ટ વેગ. સો થિયરી બોલ કે છે, સમજવા માટે સમજી લે. વિદ્યુત ક્ષેત્રની હાજરી, સોરી ગેરહાજરી અને એની હાજરી, એ બેની અંદર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે, અને એ સ્થાનાંતરને અનુરૂપ વેગને આપણે કયો વેગ કીધો છે? ડ્રિફ્ટ વેગ કીધો છે બેટા. ચલ ટુ નાઇસ. આગળ સમજ્યા કે ભાઈ અહીંયા લોકો કીધું કે વાહકમાંથી વહેતા ડ્રિફ્ટ વેગ માટેનું સમીકરણ લાવો. તો સૌથી પહેલા સર એકદમ સિમ્પલ વેમાં સમજાવે છે કે તમે બધાને ખબર છે કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં શું આવે? તો કે સર સમય આવે. સો ઇઝીલી ખબર પડી જાય કે વેગનો મિનિંગ સાવન સર એવું લખી શકે કે પ્રવેગ ગુણ્યા શું હશે બેટા? તો કે સર સમય હશે. તો હવે વેગ તરીકે ડ્રિફ્ટ વેગ VD માટે સમજ બેટા, પ્રવેગ અત્યારે અહીંયા એવું નથી કે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે એટલે નીચે આવી જાય mg. અહીંયા બેટા એકચ્યુઅલમાં આપણે વિદ્યુત ક્ષેત્રમાં વાત કરતા છે. તો જો વિદ્યુત ક્ષેત્રમાં વાત કરતા છે તો F ઇઝ ઇક્વલ ટુ ma ની અંદર ખબર પડે કે વિદ્યુત ક્ષેત્ર EQ ઇઝ ઇક્વલ ટુ ma થાય. સો ફાઇનલી વેલ્યુ ઓફ A ઇઝ ઇક્વલ ટુ EQ બાય m છે. પણ E બેટા ઇલેક્ટ્રોનનો માઇનસ હોય એટલે માઇનસ Q ની વેલ્યુ E હતી, વિદ્યુત ક્ષેત્ર E હતો, ડિવાઇડેડ બાય m માસ ઓફ ઇલેક્ટ્રોન. આવો જે સમય છે બેટા આ ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન ઠોકા 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 કરે, તો આ જે સમય છે ને ટો કીધેલો. સર વોટ ઇઝ ટો? ટો ઇઝ રિલેક્સેશન સમય બેટા. સર તમે થોડુંક રિલેક્સ થઈ જાઓ. રિલેક્સ સર નહીં થશે બેટા, રિલેક્સ તમારા દિમાગને રાખો, ક્વિક રિવિઝન રાખો યાર. તો સમજ આ જે ટો છે, આ ટો ને એવું કીધું છે કે આ શું છે? આ ટો ને કીધું છે કે આ રિલેક્સેશન બેટા. કયો? રિલેક્સેશન સમય છે. તો આ જે ટો છે એ રિલેક્સેશન સમય છે બેટા. ટો ને ગુજરાતીમાં તમારે સમજવું તો સમજો કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ બેટા. ક્રમિક અથડામણ. આ ક્રમિક અથડામણ વચ્ચેનો કેવું છે? તો કે ભાઈ વચ્ચેનો સરેરાશ સમયગાળો છે. સરેરાશ સમયગાળો છે બેટા. ઓહો ચલિए ટુ નાઇસ. તો આ થઈ ગયું તમારા માટે ધમાકેદાર સમીકરણ ડ્રિફ્ટ વેગ VD માટે કેવી રીતે આવે છે. સંપૂર્ણ માહિતી બેટા તમારી સમક્ષ હાજર છે. ઓકે ચલિए. તો ડ્રિફ્ટ વેગ પછી શું ભણ્યા છે? તો ભાઈ ડ્રિફ્ટ વેગ પછી આપણે એવું ભણેલા હતા ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. તો સમજ આ ડ્રિફ્ટ વેગને આપણે દર્શાવ્યો કોના વડે? તો કે સર એને દર્શાવ્યો VD વડે. અને આ જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એને દર્શાવી કોના વડે? તો કે સર ને J વડે દર્શાવી. સંબંધની થિયરી બેટા બહુ લાંબી છે. સંબંધની થિયરી બહુ લાંબી છે. 4 માર્ક તરીકે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. સર એક આઈડિયા આપે છે કે માન આ રીતે વાહક તાર છે, એની લંબાઈ L છે અને આનું કંઈક ક્ષેત્રફળ બેટા A છે. તો અત્યારે સાવંશ લખી શકે કે માટે અહીં લખી શકાય કે કદ V કેટલું હશે? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. માન આમાં ઇલેક્ટ્રોન છે, ગતિ કરે છે અને જે ડ્રિફ્ટ વેગ છે VD છે. તો સાવંશ એવું કહી શકે કે V ઇઝ ઇક્વલ ટુ A. લંબાઈનો મિનિંગ છે બેટા વેગ ગુણ્યા સમય. બોલ હા કે બોલ ના? તો કે હા સર વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અને હજુ આગળ કન્ટિન્યુ કરતા કે V કદનો V છે બેટા, કદનો V. સો A ઇઝ ઇક્વલ ટુ VD ઇન્ટુ શું થઈ ગયું? ડેલ્ટા T. હવે સર લખે છે બેટા એકમ કદમાં. માન કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, ધારી લઈએ કે આ સંખ્યા બેટા કેટલી છે? n છે. તો માટે ખબર પડે કે સર જે V જેટલું કદ છે આ V કદમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા હશે એ સંખ્યા કેટલી હશે? તો કે આનો મિનિંગ n ગુણ્યા આખો V કરી દો બેટા. n ગુણ્યા આખો V કરી દો. સો ફાઇનલી સમજ પડે બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યાનો મિનિંગ આ કદ ગુણ્યા બેટા આટલા કદમાં કેટલા હશે? તો આ કદ ગુણ્યા n કરવું પડે. કદ A VD ડેલ્ટા T છે. તો કદ ગુણ્યા બેટા n કરવું પડે અને કદની વેલ્યુ A VD ડેલ્ટા T છે. ઇન્ટુ n આવી ગયા. સર ટુ નાઇસ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી જાય તો તમને મળી જાય ટોટલ વિદ્યુત ભાર. સર કઈ રીતે અમને ટોટલ વિદ્યુત ભાર મળે? અરે વિદ્યાર્થી મિત્ર ક્વોન્ટમીકરણનું સમીકરણ Q ઇઝ ઇક્વલ ટુ n ડેશ, એટલે કે આ જે સંખ્યા છે હે ને ઇન્ટુ શું થઈ જાય E. સો ફાઇનલી સર કેન સે વોટ ઇઝ Q? Q ઇઝ ઇક્વલ ટુ n ડેશ ની ઉપર વેલ્યુ A VD ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ n છે અને વિદ્યુત ભાર નો બેટા E અહીંયા અવેલેબલ છે. સો ફાઇનલી સર હવે Q બાય T લઈ જાય છે બેટા. તો Q બાય ડેલ્ટા T
ઇઝ ઇક્વલ ટુ એ વીડી ઇન્ટુ એન ઇન્ટુ ઈ છે. ક્યુ બાય ટી નો મિનિંગ આઈ થઈ ગયો, આ એ થયો, વીડી થયો બેટા, એન થયો, આ ઈ થયો. એ છેદમાં જાય તો આઈ ના છેદમાં એ છે, ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી છે. અને જો બેટા આઈ ના છેદમાં એ છે, ઇટ મીન્સ જે છે એન ઈ વીડી અવેલેબલ છે. સદી સ્વરૂપે લખતા આ મુજબ તમારો સંબંધ આવે. અને ઇન બેટા જસ્ટ 1 or 2 મિનિટ, in just 1 or 2 minutes beta you can complete your theory. The relation between J and VD, the relation between drift wave and the current density beta समझ, J is equal to NVD. prove यार है ना, in just 2 minutes. So संपूर्ण theory તમારા મગજમાં છપાઈ ગઈ હોય તો આ સમીકરણ રટ્ટો માર લે બેટા, સમીકરણ રટ્ટો માર લે તો J is equal to NVD, J is equal to NVD તમારા દિમાગમાં કમ્પ્લીટલી છપાયેલું હોવું જોઈએ. હવે સમજ કોઈ અલગ નાની કહાની કહી દે કે માની યાર કદાચ અહીંયા ઈ એટલે કોણ, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન હશે તે માઇનસ હશે. તો જો ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભાર હોય તો J અને VD ની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. પ્રમાણ કે પ્રોટોન કહી દે તો જો પ્રોટોન કહી દે પ્રોટોન પ્લસ છે, તો જો પ્રોટોન પ્લસ છે તો J અને VD ની દિશા તો કે સર સેમ હશે. ઇલેક્ટ્રોન માટે J VD વિરુદ્ધ દિશામાં, પ્રોટોન માટે J VD સમાન દિશામાં. યસ સર, અમે સમજી ગયા. તમે આગળ વધો. ચલ ટુ નાઇસ બેટા. પ્રોટોન નહીં લેતા બેટા, એકચ્યુઅલી પ્રોટોન આવી ગતિ કરતો નથી. જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ, જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ યાર. ચલ સમજ. હવે શું કીધું છે? હવે કીધું છે ધાતુની વાહકતા અને અવરોધકતાનું સૂત્ર. તો ભાઈ આપણે સમજી ગયા કે જે ધાતુની વાહકતા છે, ઓકે સર, આ ધાતુની જે વાહકતા છે અને જે અવરોધકતા છે, તો વાહકતા એટલે સિગ્મા છે અને અવરોધકતા એટલે રો છે બેટા. હવે આપણે આના સમીકરણ લાવવાના છે. સમજો બહુ શાંતિથી બેટા. સર જે આઈડિયા આપે છે સમજ્યા કે આપણે સિગ્મા અને અવરોધકતા એટલે કોણ, તો કે સર રો, તો કે સિગ્મા અને રો નું સમીકરણ લાવવાનું છે જસ્ટ બાય કમ્પેરિઝન બેટા. તો સર બતાવે છે એક નાની કમ્પેરિઝન થી સમીકરણ કેવી રીતે આવે છે. જે બરાબર તમને એવું ખબર છે કે NEVD છે, યસ સર, આ જેનો મિનિંગ સિગ્મા ઈ છે ઓહમના નિયમનું સદી સ્વરૂપ. તો બહુ બ્યુટીફુલી તમે એવું કહી શકે હા, બહુ આરામથી તમે એવું કહી શકે કે આ જે છે અને આ બી જેનું સમીકરણ છે. તો સર હવે અહીંયાથી આપણે NEVD ની વેલ્યુ મૂક્યા. VD ની વેલ્યુ છે E બાય એમ ઇન્ટુ ટો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ થઈ ગયા બેટા. સો અહીંયાથી ખબર પડશે તમ લોકોને આરામથી કે સર અહીંયાથી ખબર પડી કે આ E અને E કેન્સલ થઈ ગયો. સો ફોર સિગ્મા બેટા અહીંયા NE બે વાર એટલે કે N સ્ક્વેર ટો બાય શું થઈ ગયું, એમ થઈ ગયું. તો આ થઈ ગયું બેટા તમારા માટે સિગ્માનું સમીકરણ. અને તમને અને મને બંનેને ખબર છે કે 1 સિગ્મા કરી દેવામાં આવે, ઇટ મીન્સ કે આ રો બની જાય તો આનો વ્યસ્ત કરી દેવું તો રો નો મિનિંગ થઈ ગયો M/N સ્ક્વેર ટુ. શું સર આ બધા સમીકરણ અમારે લોકો મોડે કરવાના? અરે કેમ નહીં ભાઈ, લિસ્ટ ઓફ ઇક્વેશન તૈયાર થાય છે. પહેલા પાનાથી સ્ટાર્ટ કરીને હરેક પાનાને બેટા લાઈનમાં સજાવતા જાઓ. બહુ સિમ્પલી બેટા દરેક સમીકરણ પર તમારા તૈયાર થઈ જશે. તો જો તમે અહીં સુધીની માહિતી પ્રોપર સમજી ચૂક્યા છો તો સર એક નાની માહિતી આપે છે ધાતુ માટે. સમજ બેટા, ઇમ્પોર્ટન્ટ MCQ તૈયાર થઈ ગયા કે જ્યારે ધાતુ છે, સમજ કે જ્યારે ધાતુ છે, આ ધાતુની વાત છે. અર્ધ ધાતુની વાત સાવંત સર કરશે ચેપ્ટર નંબર 14 માં. તો અર્ધ ધાતુની વાત કરશે સાવંત સર કાં બેટા, ચેપ્ટર નંબર 14 માં. તો અત્યારે અહીંયા સમજ ધાતુ માટે ચેપ્ટર નંબર કયું છે તો કે 3 છે. તો ધાતુ માટે બેટા એવું કહેવામાં આવે કે T વધે, T ફોર ટેમ્પરેચર. તો માન ટેમ્પરેચર વધે તો ટેમ્પરેચર વધવાના કારણે દોલન વધે, દોલન ઝડપથી થાય બેટા. તો માન દોલન ઝડપથી થાય છે આ રીતે તો સમય ઘટે. તો જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે ટો ઘટે બેટા. તો જ્યારે ટો ઘટે, રિલેક્સેશન સમય ઘટે તો સિગ્મા ઘટે. અને સિગ્મા ઘટે તો ખબર પડે સર કે જે રો છે એ રો શું થાય, વધે. અને સમજ પડે કે જો રો વધે તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. સર રો વધે તો અવરોધ પણ વધે, અવરોધ પણ શું થાય, વધે. તો સમજ આવી ગઈ MCQ કે જ્યારે ધાતુ માટે ટેમ્પરેચર વધે છે વિથ રીઝન બેટા. સમજ કે જ્યારે ધાતુ માટે ટેમ્પરેચર વધે છે એના માટે રિલેક્સેશન સમય ઘટે છે, એના માટે સિગ્મા વાહકતા વધે છે, એના માટે અવરોધકતા એના લીધે વધે છે. ઓહો એ ઘટે છે એટલે આ વધે છે. અને જો અવરોધકતા વધે છે તો અવરોધ પણ શું થાય છે, વધે છે. તૈયાર થઈ ગયું ઇન ક્યુ બેટા, ઇન ક્યુ એક લાઈન ની અંદર બધી વસ્તુ તૈયાર થવી જોઈએ. ચલિए સમજતા જાઓ પછી શું કહે છે વિદ્યુત ભાર વાહકની મોબિલિટી. તો સમજ યાર આ મોબિલિટી એટલે શું છે? સર મોબિલિટી ચાલ एक्चुअल concept समझ बेटा. आ यूं चुन्नो लाल छोटा सा, आ यूं चुन्नी लाल बड़ी सी बेटा, यो बड़ा पेट वाली बेटा, चल. तो बेटा मान यार આ ઇન્સાન છોટું શું, આનું દળ કેવું છે, ઓછું છે બેટા. બેટા સમજ યાર આનું દળ ઓછું છે, આ બડી સી બેટા. તો આનું દળ કેવું છે તો કે વધારે છે. માન યાર આવી ગયા સાવંત સરે આ લોકોને બેટા ફૂટબોલ ની જેમ માર્યા. કેવી તમારી ફૂટબોલ ની જેમ. તો માન બેટા આને ફૂટબોલ ની જેમ મારવામાં આવે તો યાર વિચારાની પ્રક્ષેપ્ત ગતિ કેવી હશે. હા ઓ ઈસી બેટા. તો આની પ્રક્ષેપ ગતિ બહુ જોરદાર થઈ. પણ માન યાર અને સાવંત સર મારે ને, અને સાવંત સર મારે યાર, સાવંત સર પાછળ ફેંકાઈ જાય. સાવંત સર ક્યાં ફેંકાઈ જાય? પાછળ ફેંકાઈ જાય. કે સાવંત સર બી यूं કમચું ઇન્સાન બેટા. હી ચલ. તો યાર સમજ યાર કે જે વસ્તુ દળમાં ઓછી છે, સમજ જે વસ્તુનું દળ ઓછું છે એને મુવમેન્ટ બહુ ઇઝીલી આપી દીધી. જે વસ્તુનું દળ ઓછું છે એની મુવમેન્ટ બહુ ઇઝીલી આપી દીધી. તો જેનું દળ ઓછું છે ઇનડાયરેક્ટલી એકચ્યુઅલ કન્સેપ્ટ એ છે બેટા કે આના માટેની મોબિલિટી એટલે એની કઈ ગતિશીલતા, આની જે મોબિલિટી છે એ વધારે છે. પણ જેનું દળ વધારે છે એના માટે લખી શકાય કે એની જે મોબિલિટી છે એની મોબિલિટી બેટા કેવી છે, ઓછી છે.
માન આને કે ભાગ છુ 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 કરીને ભાગી જશે અને કે ભાગ છુ 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 કરીને ભાગી જશે પણ બેટા આને કે ભાગ બેટા કેવી રીતે ભાગશે સમજ પડે ને કેવી રીતે ભાગે સમજ પડે ને તો આના માટે ભાગવું ગતિશીલતા એ વધારે છે આના માટે ભાગવું ગતિશીલતા એ ઓછી છે ઇટ ડાયરેક્ટલી ડિપેન્ડ્સ ફોર એમ બેટા દળ પર આધાર રાખે છે પણ એને આપણે ફિઝિક્સની રીતે કન્સેપ્ટ સમજાવીને સમજતા ગયા તો માન બેટા કે અહીંયા જે ફિઝિક્સ માટે છે કન્સેપ્ટ એ શું છે તો યાર આ જે મોબિલિટી છે એને ફિઝિક્સમાં કીધું છે સમજ સર તમને દર સુધી આઈડિયા આપશે પણ અત્યારે એકવાર ખાલી શાંતિથી સમજો કે ચોપડી એવું કહે છે કે આ ગતિશીલતા જે મ્યુ છે ઓકે સર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ જે પ્રાપ્ત થતો ડ્રિફ્ટ વેગ છે ઓહો હો સર એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ પ્રાપ્ત થતા ડ્રિફ્ટ વેગને શું કહેવામાં આવે છે મોબિલિટી કહે છે ચલો હવે આપણે ઇક્વેશન ઘુમાવીએ કે આ ઇક્વેશન બાય ધી બુક્સ બેટા તમ લોકોને આઈડિયા છે હવે તમને બીજું પણ ખબર છે સર એની સમજૂતી આપે છે કે તમ બધા વિદ્યાર્થીને એવું ખબર છે હા કે જે ઇઝ ઇક્વલ ટુ જે એની વીડી છે એનો જ મિનિંગ સર સિગ્મા ઈ છે ઓહો ટુ નાઇસ તો તમે આરામથી એવું લખી શકો કે જે આ વીડી છે એના છેદમાં ઈ આવી જાય તો સિગ્માના છેદમાં એની થઈ ગયો ટુ નાઇસ બેટા તો સર એના જ પરથી તમને આઈડિયા આપે જસ્ટ અત્યારે જ તમને સરે બતાવ્યું છે કે સિગ્મા બરાબર સમજ સિગ્મા બરાબર લખ્યું n સ્ક્વેર ટુ બાય m તો યાર માન કે સિગ્માના છેદમાં એક એની લઈ આવ્યા તો સિગ્માના છેદમાં n અને આ એક ઈ આવી ગયો તો બચ્યું e ટુ બાય m બેટા શું બચ્યું e ટુ બાય m તો સિગ્મા અપોન n ની નોન મિનિંગ સર લખી શકે e ટુ બાય m આ બધા અલગ અલગ રિલેશન બેટા તમારા માટે આવી ગયા કોના મોબિલિટીના આ બધા જ અલગ અલગ ઇક્વેશન આવી ગયા કોના બેટા મોબિલિટીના અને સમજ આ મોબિલિટીના આ સમીકરણમાં સર એટ ધી એન્ડ આઈડિયા આપે છે કે ચેક કર આ મ્યુ માટે m કેવું છે વ્યસ્ત પ્રમાણમાં તો આ મ્યુ માટે બેટા ચેક કર m કયા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં એક્ચ્યુઅલ કન્સેપ્ટ કે જે મોબિલિટી છે બેટા એને દળ સાથે સંબંધ છે જે મોબિલિટી છે એને કોના સાથે સંબંધ છે તો કે સર મોબિલિટી ને દળ સાથે સંબંધ છે તો જો આટલી વસ્તુ તમને કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ હોય તો સર અહીંયાથી આગળ વધે છે સમજ બેટા હવે એવું કહે છે કે ગતિશીલતા માટેનું સૂત્ર ચલિए આવી ગયા બધા સમીકરણ પાછળ આવી ગયા છે ચલિए હવે શું કીધું છે તો બેટા સમજ યાર રિલેક્સેશન સમયના પદમાં મોબિલિટીનું સમીકરણ એ બી આવી ગયું ચેક કરો સર સમજાવી દીધું કે e ટુ બાય m આવે છે અને મોબિલિટીના એસઆઈ એકમ ટાઈમ પાસ વસ્તુ વિદ્યુત ભાર કુલમમાં સમય સેકન્ડમાં દળ કિલોગ્રામમાં કિલોગ્રામ ઇન્વર્સ કુલમ ઇન્ટુ સેકન્ડ સિમ્પલ બાબત છે બેટા ચલ સમજ પડી ગયા છે આગળ વધીએ નોટમાં લખવા માટે છે ઓમના નિયમની મર્યાદા બેટા ઓમ એવું કહેતા સમજ બેટા ઓમ એવું કહેતા કે v વેરીઝ આઈ બેટા જ્યારે સમપ્રમાણતા હોય તો જ્યારે સમપ્રમાણતા હોય બેટા જ્યારે સમપ્રમાણતા છે બેટા ત્યારે એના જે આલેખ તૈયાર થાય એ સુરેખ સંબંધ હોય કેવા સંબંધ હોય સુરેખ સંબંધ હોય પણ અહીં એવું પ્રાપ્ત થયું છે બેટા કે કેટલીક વસ્તુઓ માટે જે અહીંયા આલેખ બન્યા છે બેટા સમજો 3 પ્રકારની મર્યાદા અહીં જોવા મળેલી છે સર એ તમામ મર્યાદા તમને આઈડિયા આપે છે પહેલી મર્યાદા એવી જોવા મળી કે ભાઈ કેટલીક વસ્તુ માટે આ આલેખ છે એ અમને સુરેખ જોવાની મળ્યો પણ આ આલેખ બેટા અસુરેખ જોવા મળ્યો આ આલેખ અસુરેખ જોવા મળ્યો કોના માટે તે લોકો કહે છે કે ડાયોડ માટે ટ્રાન્ઝિસ્ટર માટે સર ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર આ બધું છે શું આ એના ઉદાહરણ થયા બેટા પણ આ તમે ભણશો ચેપ્ટર નંબર 14 ની અંદર અર્ધવાહકમાં ઇટ્સ ઓકે એક્સેપ્ટેડ તો ઘણી વખત બેટા સંબંધ સુરેખ નહીં મળ્યો પણ સંબંધ કેવો મળ્યો અસુરેખ આ પહેલી મર્યાદા બીજી વસ્તુ એ ફાઇન્ડ આઉટ થઈ કે જ્યારે માની લો કે બેટા આ બાજુ વેલ્યુ ઓફ વોલ્ટેજ આ પ્લસ છે અને અહીંયા વેલ્યુ ઓફ વોલ્ટેજ માઇનસ છે આ પ્લસ છે ને માઇનસ છે તો પ્લસ પ્રમાણે આઈ ની વેલ્યુ કઈ અલગ મળી અને માઇનસ પ્રમાણે આઈ ની વેલ્યુ કઈ અલગ મળી તો સમજ યાર પ્લસ પ્રમાણે કઈ આન્સર અલગ માઇનસ પ્રમાણે કઈ આન્સર અલગ દિશા પર આધારિત છે કોના પર આધારિત દિશા પર આધારિત છે આ વસ્તુ પણ ઓમનો નિયમ બેટા સમજાવી શકેલો નથી અને જ્યારે સંબંધ બેટા કેવો છે રેખીય છે સંબંધ જ્યારે રેખીય છે તો એવું પોસિબલ નથી કે એક માટે અલગ અલગ કિંમત મળે તો એ લોકોનો એક આલેખ છે એમાં એવું જોવા મળે છે બેટા કે આ બેટા યુ આલેખ તૈયાર થયો તો સર આવી રીતે આલેખ તૈયાર થયાનો મિનિંગ શું થયો તો સમજ બેટા એવું ખબર પડે કે એક જ આઈ ની વેલ્યુ માટે v ની અલગ અલગ વેલ્યુ છે જે સુરેખ સંબંધમાં બેટા શક્ય નથી એક્ઝામ્પલ આપ્યું છે ગેલિયમ આર્સેનાઇડ બેટા એક્ઝામ્પલ આપ્યું છે ગેલિયમ આર્સેનાઇડ જેવા સંયોજનમાં એવું જોવા મળ્યું આ થઈ ગઈ તમારા માટે બેટા ઓમના નિયમની મર્યાદા સર આશા રાખીએ કે તમને સમજ પડી ગઈ હશે ચલિए અહીંથી આગળ વધતા ગયા આના પછી શું સમય છે ચલિए કન્ટિન્યુ બેટા કરીશું આના પછીનો ટોપિક શું કીધું છે વિદ્યુત ભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં મેળવો આપણે ઓલરેડી લઈ આવ્યા છે બેટા છતાં સાવંત સર એકવાર કહી દે છે કે I બરાબર તમને એવું ખબર છે NaVd સર આ કેવી રીતે આવ્યું J બરાબર NeVd તમને ખબર છે J નો મીનિંગ I by M is equal to NeVd તમને ખબર છે સો I is equal to NaE into Vd બેટા તૈયાર થઈ ગયું છે ચલ આવી ગયું તો I બરાબર NaVd into E આવી ગયું બેટા તો અહીંયાથી તમે ક્લિયર લખી શકો કે ફોર Vd ડ્રિફ્ટ વેગ માટે આ ઉપર જાય તો મ્યુ into બેટા E હશે તો આ તૈયાર થઈ ગયું I અને અહીંયાથી જસ્ટ મ્યુ ને આઉટસાઇડ લઈ આવો તો આવી ગયો બેટા મોબિલિટી અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ આ જે છે એને હોમવર્કમાં બતાવો સિમ્પલ છે બેટા આઈડિયા આવી ગયો ચલો હા કે ના ચલ ટુ નાઇસ આગળ વધતા ગયા
સર આના પછી અમે શું સમજ્યા? તો આના પછી સમજ્યા આપણે એકદમ નાની નાની બેટા ચુન્નલાલ જેવી જીરી જીરી ગમતી બેટા યું ભાગા ભાગીની બાબતો બેટા જીરી જીરી ગમતી બાબત, જીરી જીરી ગમતી કેવી થોડી થોડી નાની નાની બાબત કે જે માત્ર સમજવાથી કે માની લો કે એકવાર સાંભળવાથી જ આવડી જાય. દ્રવ્યનું 3 પ્રકારમાં વર્ગીકરણ કરેલું છે. સુવાહક જેમાંથી પ્રવાહ જાય, અર્ધવાહક સર ખબર નહીં શું થાય, અને અવાહક બેટા કે જેમાંથી પ્રવાહ જતો નથી. તો સમજો તમને નથી આઈડિયા કે આ અર્ધવાહકનો એકચ્યુઅલ મિનિંગ શું છે, તો અર્ધવાહક માટે ધ્યાન રાખજે બેટા, જ્યારે ટી નીચું છે એટલે કે ઓછું તાપમાન છે ત્યારે એ પોતે અવાહક તરીકે વર્તે છે, અને જ્યારે ટી ઊંચું તાપમાન છે ત્યારે પોતે બેટા વાહક તરીકે વર્તે છે. બંને પ્રકારની સંભાવના રહેલી છે, તેથી એને અર્ધવાહક બોલાય છે. તેથી એને અર્ધવાહક બોલાય છે. ચલીએ ત્યાર પછી નેક્સ્ટ આગળ વધતા ગયા. જો એકચ્યુઅલમાં સંપૂર્ણ સુવાહક હોય એટલે કોઈ અવરોધ જ નથી તો ત્યારે એની અવરોધકતા શૂન્ય હશે અને બધો પ્રવાહ પસાર થયો ઇટ મીન્સ કે એની વાહકતા કેવી હશે? અનંત હશે. ધાતુ પદાર્થો માટે અવરોધકતાની એવરેજ જે વેલ્યુ છે, ઠીક છે, મેં નથી કહેતો કે રટ્ટો મારો યાર, પણ જોઈ લઉં. એનસીઆરટી છાપે છે તો ભાઈ એકવાર જોઈ લઉં. તો જેવી રીતે સંપૂર્ણ વાહક હતો તો બધી વાહકતા સારી હતી, તો માન યાર સંપૂર્ણ અવાહક થઈ જાય. આનો મિનિંગ કે બિલકુલ પ્રવાહ નહીં ગયો, આનો મિનિંગ અવરોધ બહુ મોટો છે, આનો મિનિંગ અવરોધકતા બહુ મોટી એટલે કે અનંત છે, અને પ્રવાહ જીરીક બી નથી જતો એટલે વાહકતા કેવી છે? શૂન્ય છે બેટા. વાહકતા કેવી છે? શૂન્ય છે. ઠીક છે, પતાવો. ચલો અહીંયા આગળ વધીએ. હવે શું કહે છે સમજ બેટા. આના પછી લોકો કઈ માહિતી આપી? અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ. તો એ લોકો અવરોધકતાના આધારે દ્રવ્યને છૂટા પાડે છે કે ભાઈ इसको બોલો વાહક, इसको બોલો અવાહક, इसको બોલો અર્ધવાહક. યાર તો સમજતા જાઓ અહીંયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન છે કે ભાઈ અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યનું વર્ગીકરણ. એમાં સમજ સૌથી પહેલા અર્ધવાહક એટલે કે જે સેમી કંડક્ટર છે. એમાં એવું કીધું કે અવરોધકતા સુવાહકની અવરોધકતા કરતા વધારે અને અવાહકોની અવરોધકતા કરતા ઓછી હોય છે. અર્ધવાહકોની અવરોધકતા તાપમાન વધારા સાથે વધે છે. તાપમાન અવરોધકતા સાહેબ આ બધું શું છે? આ બધું શું છે ખબર નહીં પડી અમને, બધું મિક્સ થઈ જાય. સર આપે છે આના માટે બેટા એક શોર્ટ ટ્રીક. ચલ સર આપે છે આના માટે શોર્ટ ટ્રીક. તૈયાર થઈ જાઓ શોર્ટ ટ્રીક માટે. ચલ સમજ બેટા. સર અહીંયા લખે છે બહુ સિમ્પલ કહાની. સર અહીંયા લખે છે બહુ સિમ્પલ કહાની. એક પહેલી વસ્તુ સમજ ધાતુ છે. પહેલી વસ્તુ સમજ બેટા ધાતુ છે. તો પહેલી વસ્તુ જો ધાતુ હોય અને આપણે એમાં બે પ્રકારનો કેસ લઈએ કે ધાતુમાં શું થાય છે તો કે ટેમ્પરેચર વધે છે, અને એ જ ધાતુ છે એમાં શું થાય છે તો કે ટેમ્પરેચર ઘટે છે. તો સમજજે સર સમજાવી ગયા કે ધાતુ માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n ઈ સ્ક્વેર ટો અપોન m. આ જ કેસમાં સરે આઈડિયા આપ્યું છે. આ જ કેસમાં સરે આઈડિયા આપ્યું છે કે જો ટી વધે ટેમ્પરેચર, જો ટી વધે તો આ રિલેક્સેશન સમય શું થાય? ઘટે. જો રિલેક્સેશન સમય ઘટે તો ખબર પડે કે સિગ્મા શું થાય બેટા તો કે ઘટે. સિગ્મા ઘટે તો રો શું થાય તો કે સર વધે, અને રો વધે તો અવરોધ શું થાય તો કે સર એ પણ વધે. તો આ વસ્તુને સર હવે એકદમ ઇઝી લેંગ્વેજમાં બતાવી દે છે કે ટેમ્પરેચર વધેની સાથે અવરોધમાં ફેરફાર, અવરોધના વ્યસ્ત કંડક્ટન્સમાં ફેરફાર, રોમાં ફેરફાર અને સિગ્મામાં ફેરફાર. તો સમજો હે મારા બચ્ચાઓ, ચલિए મારા વિદ્યાર્થીઓ, તાપમાન વધે. શું વધે? તાપમાન વધે. તો તાપમાન વધે તો અવરોધ વધે. આ વસ્તુને યાદ રાખજો. ધાતુમાં તાપમાન વધે તો અવરોધ વધે. આ બ્રેકેટ તમને યાદ હોવું જોઈએ. બીજું બધું આપોઆપ સેટ થશે. ધાતુમાં તાપમાન વધે તો અવરોધ વધે, બીજી બધી વસ્તુ આપોઆપ સેટ થશે બેટા. તો સમજ યાર કે જો અવરોધ વધે તો આ બંને એકબીજાના વ્યસ્ત છે તો આ ઘટે. જો અવરોધ વધે તો r ઇઝ ઇક્વલ ટુ રો સમપ્રમાણમાં છે તો આ પણ વધે, અને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં તો આ શું થાય? ઘટે. અને એ જ કેસને ઊંધી રીતે સમજીએ કે જો ટેમ્પરેચર ઘટે તો આ ઊંધું થઈ જાય. એવા કેસમાં અવરોધ શું થાય તો કે ભાઈ ટેમ્પરેચર ઘટે તો અવરોધ ઘટે. સર ત્યાર પછી જી તો કે ભાઈ જી ઘટે ના બદલે ઊંધું થઈ ગયું વધે. સર રો તો કે આ ઘટે તો આ પણ શું થાય? ઘટે. અને સિગ્મા આનો વ્યસ્ત છે તો આ ઘટે તો આ શું થાય? વધે. બહુ સરસ. સર અહીંયાથી એક નાની વસ્તુ બીજી સમજાવે છે, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મે બી તમે સાંભળો હશે, મે બી કદાચ તમને ખબર નહીં હશે બેટા. આ નામ છે અવરોધ ઘટે ઘટે ના વસ્તુથી સુપર કંડક્ટર. સુપર કંડક્ટર કોને કહેવાય? તો સમજ બેટા સુપર કંડક્ટર અતિવાહક. જો તાપમાન ઘટે, જો તાપમાન ઘટે તો તાપમાન ઘટે તો અવરોધ પણ ઘટે. તો માન બેટા તાપમાનને ઘટાડો 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 અવરોધ પણ ઘટે ઘટે ઘટે. તો માન એક એવી જગ્યા આવે જ્યાં અવરોધ ઘટી ઘટીને ઝીરો થાય. તો કે હા સર જે જગ્યાએ આવું થાય બેટા એને બોલાય ટીસી, ક્રિટિકલ ટેમ્પરેચર. બેટા આ એવું ટેમ્પરેચર છે કે જે જગ્યા અવરોધ કેવો થઈ ગયો? ઝીરો. અને જ્યારે અવરોધ ઝીરો થઈ જાય બેટા એ પદાર્થને એવું કહેવાય કે સુપર કંડક્ટર છે. એ પદાર્થને એવું કહેવાય કે શું છે? સુપર કંડક્ટર છે. આ પ્રકારના જ એમસીક્યુ તમારા માટે આવશે બેટા સમજ અર્ધવાહક માટે પણ એને ચેપ્ટર 14 જોઈશું. અત્યારે ચિંતા કરવી આવશ્યક વસ્તુ નથી. ચલિए આગળ વધતા ગયા. હવે આપણને શું કીધું છે? અવરોધકતા અને તાપમાન માટેનું આનુભવિક સમીકરણ. ઇમ્પોર્ટન્ટ બેટા આ જે છે એ અગત્યનું સમીકરણ છે, ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે બેટા. આના પરથી 2 માર્કના સમ તમને એક્ઝામની અંદર આવી શકે છે. આઈધર બેટા એમસીક્યુ પણ તમને આવી શકે છે શાની અંદર તો કે ભાઈ બોર્ડની એક્ઝામમાં પણ હોઈ શકે હે ને બેટા, ગુજકેટમાં પણ હોઈ શકશે. એ જ રીતે સમજ યાર નીટમાં પણ હોઈ શકશે. ઓહ સર ખરેખર હા બેટા, અને જેડબલઈમાં પણ હોઈ શકે, પણ ખુદના લેવલ પ્રમાણે હશે.
તો સિમ્પલ છે, અવરોધકતા અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે સર પહેલા આર માટે લખીએ that R2 is equal to R1 in the bracket બેટા R1 in the bracket 1 plus alpha T2 minus T1 અને એ જ રીતે અવરોધકતા માટે ρ2 is equal to ρ1 1 plus alpha T2 minus શું હશે T1. આની અંદર તમે જે આલ્ફા જોઈ રહેલા છો આ આલ્ફાને શું કહેવાય તો આ આલ્ફાને બોલાય છે બેટા અવરોધકતાનો, સમજ બેટા, આલ્ફાને બોલાય છે અવરોધકતાનો તાપમાન ગુણાંક. આ અવરોધકતાનો જે તાપમાન ગુણાંક છે બેટા સમજ, આના માટે કોઈ તમને પૂછે કે આનો એકમ શું તૈયાર થશે તો માન યાર ખબર પડે અવરોધકતા અવરોધકતા, આનો કોઈ એકમ નથી. તો આનો એકમ બેટા તાપમાનના ઊંધા જેવો હોવો જોઈએ તો જ એકમ નહીં બની શકે ને. તો સમજ એકમ ઉડી ગયેલા છે, અહીંયા કોઈ અવરોધ એકમ નથી. તો આ એવી રીતનો સ્ટેપ હોવું જોઈએ જેનો કોઈ એકમ નહીં હોય. તો એકચ્યુઅલમાં આલ્ફાનો એકમ બને 1/અંશ સેલ્સિયસ અથવા 1/, કેલ્વિન અથવા 1/, બેટા અંશ ફેરનહીટ. અને એ જ વસ્તુ લખી શકાય અંશ સેલ્સિયસ ઇનવર્સ અધરવાઇઝ કેલ્વિન ઇનવર્સ અધરવાઇઝ અંશ ફેરનહીટ બેટા ઇનવર્સમાં. અને જો એકમ ક્લિયર છે તો પારિમાણિક સૂત્ર તમને બધાને સમજ પડી ગયેલું હશે. ચલિए જો તમને આનું પારિમાણિક સૂત્ર સમજ પડે એમ તો સાવંત સરને બતાવો બેટા કે અમને આવડે છે. કોમેન્ટની અંદર લખો આજની કોમેન્ટ નંબર 3 બેટા. તો જો તમને આન્સર આવડે છે બેટા તો કોમેન્ટની અંદર લખી બતાવો કે યસ સર આનો આન્સર છે. બોલ હા કે બોલ ના બેટા, બોલ હા કે બોલ ના. બીજી ઇમ્પોર્ટન્ટ માહિતી સર આપે છે, અહીંયા અટકી નથી જવાનું બેટા. બીજા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અહીંયા સર આઈડિયા આપે છે કે માન એમસીક્યુ શું છે તો જે આલ્ફાની વેલ્યુ છે બેટા આલ્ફાની વેલ્યુ ધન હશે કોના માટે તો કે ધાતુ માટે, પણ એ જ આલ્ફા છે આલ્ફાની વેલ્યુ બેટા ઋણ હશે કોના માટે તો કે અર્ધ ધાતુ માટે. તો સર પછી જે પેલી અધાતુ રહી ગઈ એના માટે આલ્ફા અધાતુ, આલ્ફા અધાતુ. અલા ભાઈ ને કોઈ પ્રોબ્લેમ છે જ નથી ને ધાતુના અધાતુને તાપમાન વધવાથી કોઈ આલ્ફા વાહકતા છે જ નથી. તો આ સંબંધથી બેટા કઈ નહીં મળે, ના લી મળે બેટા, કોઈ નહીં મળે બેટા. સમજશે તો કે ભાઈ કચ્છો નહીં મળેગા. તો અહીં સુધીની વસ્તુ જો તમે ક્લિયર કરી છે તો સર તમને આગળ લઈ જાય છે. સર હવે શું છે વિદ્યુત ઉર્જા અને પાવરનો સંબંધ બેટા. તો સમજ વિદ્યુતના લીધે જે સંકળાયેલી ઉર્જા છે તો વિદ્યુત ઉર્જા છે અમે સમજીએ છીએ. તો સર તમને આઈડિયા આપે છે કે ભાઈ પાવર એટલે શું તો પાવર એટલે વાહક માટે એકમ સમયમાં જે વપરાયેલી આવેલી ખર્ચાયેલી જે વિદ્યુત ઉર્જા છે હે ને, તો એકમ સમયમાં જે વિદ્યુત ઉર્જા છે એને પાવર કહી શકાય. પણ ઇટ્સ મોર બેટર કે આપણે એ રીતે સમજીએ. પાવર પી નું સમીકરણ સમજે બેટા, પાવર પી નું સમીકરણ છે V into I. આ પાવર પી નું જે સમીકરણ છે V into I ઇટ્સ કોલ્ડ VIP also બેટા. શું બોલાય VIP સર, પાવર P is equal to VI. આ જ સમીકરણને બે અલગ ભાગોમાં વેચી દઈએ. જો સાવંત સર V ની વેલ્યુ મૂકી દે IR તો એક અલગ સમીકરણ, અને જો સાવંત સર I ની વેલ્યુ મૂકી દે V/R તો એક અલગ સમીકરણ. ચેક કર કઈ રીતે તો કે હવે સર આઈડિયા આપે છે કે પાવર P is equal to V ની વેલ્યુ IR છે ઇન્ટુ બેટા I છે. સો કહી શકાય કે પાવર P is equal to I²R તૈયાર થઈ જાય. અને એ રીતે સમજતા જાઓ કે આ બાજુની સાઈડે જો આપણે વેલ્યુ ચેન્જ કરી દેશું તો ખબર પડે કે સર હવે માટે પાવર P કેવી રીતે તો પાવર P is equal to ચલ બેટા પાવર P is equal to VV છે, I નો મીનિંગ V ના છેદમાં R છે તો તૈયાર થઈ જાય that પાવર P is equal to V² divided by R થઈ જાય. બોલ હા કે બોલના બેટા. ચલ ટુ નાઇસ. સર આશા રાખે છે કે તમને ઇઝીલી દરેક વસ્તુ રિપીટ થતી હશે. સર આમાંથી કેવા એમસીક્યુ આવે ચલ સમજ બેટા. એમસીક્યુ સર સમજાવે છે કે ભાઈ આમાંથી કેવા એમસીક્યુ જોવા મળશે તો માની લો કે એવું કહી દે કે પ્રવાહ I માં અથવા V માં ટકાનો ફેરફાર, I માં અથવા V માં ટકાનો ફેરફાર. તો ધ્યાન રાખજો અહીંયા શોર્ટ પેટર્ન છે બેટા, અહીંયા શોર્ટ પેટર્ન છે કે ડબલ ટકાનો P માં ફેરફાર, P માં ફેરફાર. સર આ શું છે તો સમજ બેટા તમને એક એમસીક્યુ આપે છે, સમજ તમને એક એમસીક્યુ આપી દીધો બેટા. શું એમસીક્યુ છે? એમસીક્યુ એવું છે કે પ્રવાહ 2% ઘટે તો જો પ્રવાહ 2% વધે તો પછી પૂછે પાવર શું બેટા તો ત્યારે આવશે પાવરમાં આનો ડબલ એટલે કે 4% બેટા ઘટાડો થાય. એ રીતે સમજ કે એમસીક્યુ કાલે આવી રીતે આવી જાય કે માન એક એમસીક્યુ આવી રીતે આવી જાય છે કે જે વોલ્ટેજ છે આ જે વોલ્ટેજ છે બેટા આ વોલ્ટેજ માન 4% વધે છે તો વોલ્ટેજ 4% વધે તેના માટે એવું થશે કે જે પાવર છે એ 4 ના ડબલ કેટલા 8% એ પણ શું થાય છે વધે છે. સર આવું રિલેશન કેવી રીતે આવે તો સર બહુ સિમ્પલી સમજાવે. પાવર P is equal to બેટા સમજ पावर P is equal to I²R છે. बचपन में आपने ऐसा पढ़ा होगा बेटा कि पावर में प्रतिशत फेरफार डेल्टा P ना छेद में P गुणिया 100 करो तो I ना फेरफार माटे 2 डेल्टा I ना छेद में I एना पण गुणिया 100 करो. मानी लो कि अत्यारे अहींया अवरोध छे बेटा, ए अवरोध केवो छे तो कि भाई अवरोध अचळ छे. तेथी प्रवाहना फेरफारने डबल करो એટલે તમને ફેરફાર બેટા પાવરનો મળી જાય. समझ पड़ी? तो जो माने आ बे एमसीक्यू तमने आवड़ी गया छे बेटा. जो बे एमसीक्यू आवड़ी गया छे तो एक एमसीक्यू अत्यारे सावंत सरने कमेंटमां કરીને બતાવશે કે પ્રવાહમાં ફેરફાર કેટલો થયો માન બેટા 3% ઘટે છે. તો પ્રવાહનો ફેરફાર માન બેટા 3% ઘટે છે. પેન બેટા થાકી ગઈ જો ગોલ ફરી ફરીને બેટા ઊંધી થઈ ગઈ. તો સમજ પ્રવાહમાં બેટા ફેરફાર 3% ઘટે તો તમને સમજ પડવું જોઈએ કે પાવરમાં ફેરફાર કેટલો હશે બેટા આઈ ડોન્ટ નો. ચલિए તમને ખબર છે તો તમે આન્સર લખો. તમને ખબર છે તો તમે આન્સર લખો. સર વધે છે આગળ બેટા. આના પછી આપણે શું સમજ્યા ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસરણ. હા બેટા તો સમજ કે માન કે આ જગ્યા છે
આ જગ્યા ઉપર બેટા આ જગ્યા શું છે તો કે આ જગ્યા માન પાવર હાઉસ છે. તો આ જગ્યા માન કે પાવર હાઉસ છે. આ જે પાવર હાઉસ છે એનાથી આ તમારું હાઉસ છે. તો પાવર હાઉસ થી માન બેટા તમારા હાઉસ તરફ વિદ્યુત મોકલવી છે. એ મોકલવા માટે વચ્ચે બેટા થાંભલો હશે યો બેટા, અને આ થાંભલાથી પ્રવાહ તમારા ઘર સુધી આવતો હશે. તો આ દરમિયાન બેટા સમજજો અતિ દૂરના પ્રશ્ન માટે અહીંયા મૂકવામાં આવે સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર, કે જેથી બેટા અહીંયા જ્યારે કરંટ જાય ત્યારે પ્રવાહ ઓછો હશે, અને પ્રવાહ ઓછો છે તો I2RT પ્રમાણે બેટા વ્યય ઓછો હશે. વ્યય કેવો હશે? ઓછો હશે. અને જ્યારે બેટા તમારા ઘરની નજીક પહોંચે છે ત્યાં મૂકવામાં આવે સ્ટેપ ડાઉન. બેટા શું મૂકવામાં આવે? સ્ટેપ ડાઉન. અને એ સ્ટેપ ડાઉન મૂકવામાં આવે ત્યાર પછી રેગ્યુલર તમારા ઘરે બેટા 220 નો સપ્લાય આવતો હશે અને 50 હર્ટ્ઝ એની બેટા આવૃત્તિ હશે. ઓકે, તો આ પ્રકારની ઘટના હતી કે વ્યય ઘટાડવા આપણે પ્રવાહ ઘટાડવો પડે. પ્રવાહ ઘટાડવા ટ્રાન્સફોર્મર મૂકેલો. જે સ્ટેપ અપ છે, સ્ટેપ અપમાં વોલ્ટેજ વધે અને બેટા પ્રવાહ શું થાય? ઘટે. અને ઘટેલો પ્રવાહ જાય તો વ્યય ઓછો થાય, અને વ્યય ઓછો થાય તો વધારેમાં વધારે વીજળી તમે વાપરી શકે બેટા. ચલ આ થઈ ગયું. પછી આગળ વધીએ. સર આના પછી તમે અમને શું સમજાવેલું? તો સમજ બેટા જ્યારે કોઈ કોષની વાત હોય, જ્યારે સમજ બેટા કોઈ કોષની વાત હોય, કેમિસ્ટ્રીમાં તમે આરામથી આવો કોષ ભણ્યા હશે. તમાન બેટા એક પ્રકારનો કોષ છે. આ કોષની અંદર તમે એક આ રીતે કંઈક સળિયો, એક આ રીતે કંઈક સળિયો ડુબાડેલો છે. તમે આ પ્રકારની કોઈ બેટા અહીંયા ચર્ચાઓ કરેલા છો. ઓહ ચલ, તો આ તમારા માટે કેમિસ્ટ્રીનો બેટા કોષ થઈ ગયો. તો એ કોષ છે જ, કોઈ ના નથી. પણ આ કોષ માટે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ સમજેલા છે. ચલીએ તેમાં સર સમજાવે છે. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આઈડિયા આપી હતી બેટા EMF. શું સમજાવ્યું હતું? તો કે ભાઈ તમે સમજ્યા છો EMF. તો સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, EMF એટલે શું? તો એકચ્યુઅલમાં અહીંયાથી જે ધન વિદ્યુત ભારો છે રેવાજીક રીતે બેટા, એકચ્યુઅલમાં ધન વિદ્યુત ભાર ગતિ નહીં કરતો પણ રેવાજીક રીતે, તો માન આ જે વિદ્યુત ભારો છે એ અહીંયા કશે વપરાતા હશે અને ગતિ કરીને બેટા જમા થઈ ગયો આ જગ્યા. તો જે વિદ્યુત ભાર પોઝિટિવ બેટા નેગેટિવ છેડા ઉપર ભેગો થયેલો છે, આ ધન છેડો બેટા, અને આ ધન છેડો અને આ ઋણ છેડો, યાર ચલ સમજ. તો જે ધન બેટા ઋણ છેડા પર ભેગા થયો એને બેટરીની જે એનર્જી છે બેટા, બેટરીને કોષની એનર્જી અથવા એનો જે અંદર ડિફરન્શિયલ છે બેટા, પોટેન્શિયલ ડિફરન્સ, એ એને અહીંયાથી અહીંયા લઈ જાય. તો આ ધનને બેટા, આ ધનને બેટરીના દ્રવ્ય આ તરફ પહોંચાડે, ઋણ તરફ, ઋણથી ધન તરફ પહોંચાડે. તો એ જે કાર્ય થયું ને EMF કીધેલું. તો સર લખે છે સમજ બેટા કોને EMF કહેવાય? તો કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને EMF એટલે શું છે? એકમ ધન વિદ્યુત ભાર. આ એકમ ધન વિદ્યુત ભારને બેટરીના કયા બેટા? તો કે બેટરીના ઋણ છેડાથી, બેટરીના ઋણ છેડાથી ધન છેડા બેટા, બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરાવવા અવિદ્યુતીય બળ. કયા બેટા? અવિદ્યુતીય બળ. આ અવિદ્યુતીય બળોએ કરેલા કાર્યને શું કહે છે? EMF કહે છે બેટા. રાઈટ. અને એ પ્રાપ્ત થાય બેટા વિદ્યુત ભારને. એ ચર્ચા થઈ જાય પછી સર અહીંથી આગળ વધે છે કે ભાઈ હવે આ EMF ને વિદ્યુત સ્થિતિમાન સાથે સંબંધ શું છે? તો સમજ બેટા આ વિદ્યુત સ્થિતિમાન V છે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR થશે. આ સંબંધ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે કોષ બેટા, કોષ વપરાય છે એટલે કોષ ડિસ્ચાર્જ થાય છે બેટા, કોષ ડિસ્ચાર્જ થાય છે. અને એ જ રીતે આ V ઇઝ ઇક્વલ ટુ સ્ટુડન્ટ્સ એપ્સિલોન પ્લસ IR થઈ જશે. અને આવું ત્યારે આવશે જ્યારે આ કોષ છે બેટા એ ચાર્જ થઈ રહ્યો છે. તો ધ્યાન રાખજો, જ્યાં R નો મિનિંગ તમારા માટે શું છે? આંતરિક અવરોધ છે. જ્યાં R નો મિનિંગ શું છે બેટા? બેટરીના દ્રવ્યનો આંતરિક અવરોધ છે. અને સર અહીંથી એક નાનો MCQ તૈયાર કરીને બતાવે છે કે એક નાનો MCQ બેટા આ રીતે આવે છે. ઇટ્સ કોલ્ડ ઓપન સર્કિટ કન્ડિશન. સમજ બેટા શું બોલાય? ઓપન CIRCUIT કન્ડિશન, CONDITION. તો બેટા ઓપન સર્કિટ કન્ડિશન શું છે? કે જ્યારે બેટા માન પ્રવાહ I બરાબર 0, તો જ્યારે પ્રવાહ I 0 થઈ જાય તો આ સ્ટેપ 0 થઈ ગયો, ઉપર હોય કે નીચે હોય. તો અહીં કહી શકાય કે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. આ થઈ ગઈ ઓપન સર્કિટ કન્ડિશનની પરિસ્થિતિ. પણ ધ્યાન રાખજે કે આના સિવાય બેટા આ દરમિયાન જે FE હશે, ચાલ છોડી કામ કરવા ટાઈમ પાસ નહીં કરતા. ચલીએ, તો આ થઈ ગઈ ઓપન સર્કિટ કન્ડિશન અને એ તમને ખ્યાલ હોવી જોઈએ બેટા. આગળ વધીએ. આ સમજૂતી મેળવી લીધા પછી આપણે શું સમજ્યા છે? EMF અને આંતરિક અવરોધ વચ્ચેનો જે સંબંધ છે એ આપણે લઈ લીધો બેટા એપ્સિલોન સાથે. ચલીએ, બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ. સર આશા રાખે છે કે તમને અવરોધનું શ્રેણી જોડાણ બેટા ખબર હશે, હા કે ના? ચલ સર એકવાર ખાલી આઈડિયા આપી દે છે કે યાર માન આ બાજુ અહીંયાથી આપણે એડ કરી દઈએ કે અવરોધ માટે બેટા, કોના માટે? અવરોધ. તો સર આશા રાખે છે કે અવરોધ માટે સર આ રીતે જે છે અને બોલાય શ્રેણી જોડાણ. અને આમાં R ઇક્વિવેલન્ટ કેટલો હોય? તો કે માનો પહેલો અને બીજો છે તો લખી શકાય સર R1 પ્લસ R2. અને એ રીતે જ સર આશા રાખે કે તમને સમાંતર જોડાણની પણ બેટા પ્રોપર માહિતી હોવી જોઈએ. સો અહીંયાથી બેટા આ થઈ ગયો એક અવરોધ R1 અને માન બેટા આ થઈ ગયો બીજો અવરોધ R2. કહી શકાય કે આ બે સમાંતરમાં છે. એન્ડ 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ બેટા શું થઈ જશે? તો કે 1/R1 પ્લસ 1/R2.
અહીંયા ખબર પડે એમ કે જે બધાની વેલ્યુ સરખી હોય બેટા, બધાની વેલ્યુ સરખી હોય તો NR લખાય. અને અહીંયા સમજ પડે કે માન બેટા બધાની વેલ્યુ સરખી છે તો અહીંયા લખી શકાય R ના છેદમાં N. ઓકે, જો અહીંયા ખબર પડે કે N શું થાય, N વધે તો સમજ બેટા જે પરિણામી અવરોધ છે એની વેલ્યુ બધા કરતા વધારે હોય. પણ અહીંયા ખબર પડે કે જો N વધે છે તો આઈડિયા બેટા કે જેનો પરિણામી અવરોધ હશે એની વેલ્યુ શું થાય છે, ઘટે છે. આનો આન્સર મોટામાં મોટા કરતા મોટો, આનો આન્સર નાનામાં નાના કરતા નાનો. બોલ હા કે બોલ ના બેટા, બોલ હા કે બોલ ના. ચાલ, તો આટલું થઈ ગયું છે. તો હવે સર બતાવે છે કે વિદ્યુત કોષો માટે બેટા શ્રેણી જોડાણમાં આપણે કઈ રીતે સમજવાનું છે. ચાલ, તો અહીં સમજો. માન બેટા વિદ્યુત કોષ છે ε1, એનો આંતરિક અવરોધ છે R1, એની સાથે આ રીતે બીજો વિદ્યુત કોષ જોડ્યો છે ε2 અને R2, અને કહેવાય કોષોનું શ્રેણી જોડાણ. આની અંદર ટોટલ ઇક્વિવેલન્ટ હશે ε1 પ્લસ ε2. ક્યારે બેટા, સમજ, સહાયક હોય ત્યારે. સહાયક એટલે ઋણ સાથે ધન છેડો હોય બેટા, અથવા ધન સાથે ઋણ છેડો હોય. પણ એ જ એપ્સિલોન ઇક્વિવેલન્ટ એવું થશે કે ε1 માઇનસ ε2. જો સહાયકની પણ કયા પ્રકારનું જોડાણ હોય બેટા, વિરોધક જોડાણ હોય. પણ બંનેની અંદર બેટા સમજ અવરોધ તો અવરોધ છે, તો બંનેની અંદર અવરોધનો તો સરવાળો જ થશે, એટલે R1 પ્લસ શું આવશે, R2. આ થઈ ગઈ માહિતી બેટા કયા પ્રકાર વિશે, તો આ થઈ ગઈ માહિતી બેટા તમારા શ્રેણી જોડાણ વિશે. કોના વિશે, શ્રેણી જોડાણ વિશે. સર આશા રાખે છે કે સમજ પડી હશે. અને યાર એ શ્રેણી જોડાણ વિશે તમને પૂછી લે પ્રવાહ કેટલો, ઓહમનો નિયમ એપ્સિલોન ઇક્વિવેલન્ટના છેદમાં બાહ્ય અવરોધ હોય તો ઇટ્સ ઓકે, અધરવાઇઝ R ઇક્વિવેલન્ટ. અને એ જ રીતે માનો યાર બે કોષો માટે હવે તમારે સમાંતર આપવું હોય બેટા, શું આપવું હોય, સમાંતર. તો સમાંતરનો મિનિંગ સમજ, આ એક કોષ છે એના માટે આંતરિક અવરોધ છે, આ બીજો કોષ છે એના માટે આંતરિક અવરોધ છે, અને એના માટે ε1 R1 ε2 R2 વેલ્યુ હોય. તો હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ કેવી રીતે મળશે. તો આ જે એપ્સિલોન ઇક્વિવેલન્ટ છે એના માટે આ ઇક્વેશન ઈઝી રહેશે કે R ઇક્વિવેલન્ટ ε1 અપોન R1 પ્લસ ε2 અપોન R2. આવા જેટલા બી અવરોધ છે બેટા એ લોકોને લાઈનમાં ગોઠવી દેવાના, સોરી જેટલા બી કોષ છે એને લાઈનમાં અરેન્જ કરતા જવાના. અને એ રીતે અહીંયાથી કોઈ પૂછે સર R ઇક્વિવેલન્ટ કેવી રીતે મળે, તો કે ભાઈ સમાંતર છે, સમાંતરમાં સમાંતરનું સમીકરણ 1 અપોન R1 1 અપોન R2 અને જેટલા બી છે કન્ટિન્યુ. તો આ તમારા માટે ઈઝી રહેશે સમાંતરની અંદર વિદ્યાર્થી મિત્ર. ચાલો, જો આટલું સમજ પડી ગઈ આગળ વધતા ગયા. આના પછી આપણે સમતુલ્ય આંતરિક અવરોધ એ જ વસ્તુ બની ગયા છે. ચલીએ, કોષોનું સમાંતર જોડાણ એ પણ આપણે સમજ પડી ગયો. આગળ વધતા ગયા. પછી શું છે, બે અસમાન મૂલ્યના કોષો માટે. ચલીએ, એ પણ થઈ જશે. નેક્સ્ટ આગળ વધતા ગયા. બીજી શું બાબત છે બેટા, તો સમજતા જાઓ. નેટવર્ક કોને કહેવાય, ઓહો નેટવર્ક કોને કહેવાય. માન બેટા એક અવરોધ છે, માન બીજો અવરોધ છે, યસ સર. માન બેટા અહીંયા એક ત્રીજો અવરોધ છે, અને માન કે બેટા અહીં બેટરી છે. તો તમને સમજ પડે કે આ ત્રણ કેવી રીતે છે. સર આ એક જ લાઈનમાં આવે, આ એક જ લાઈનમાં આવે. તાલુકો સર શ્રેણીમાં છે. ટુ નાઇસ બેટા, ચલ ટુ નાઇસ. પછી સર કહે કે આ એક અવરોધ છે બેટા, હે ને. પછી સર કહે કે આ એક બેટરી છે. માન બેટા આ કેવી રીતે છે, આ બેટરી સાથે આ સર શ્રેણીમાં છે. પણ માન બેટા આ જોઈન્ટ થઈ જાય. હવે બે બેટરી છે, હવે ખબર નહીં પડે કોણ કેવી રીતે છે બેટા. માન સર આમાં થોડું હજુ તમને એડ કરી આપે. માન સર અહીંયા તમને એક અવરોધ એડ કરી આપે. ઓહો, માન બેટા સર એક બેટરી એડ કરી દે. તો જ્યારે તમને ખબર નહીં પડે કે શ્રેણી છે કે સમાંતર છે, જ્યારે ખબર નહીં પડે કે શ્રેણી છે કે સમાંતર છે, એ પ્રકારના જટિલ પરિવર્ત બેટા એના માટે ઓહમનો નિયમ વેલિડ નથી. વેલિડ નથી ઇન શોર્ટ કે તમે એને એપ્લાય કરીને સોલ્યુશન નથી શોધી શકતા. એ માટે જરૂરી છે કિર્ચોફના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું કે ભાઈ નેટવર્ક કોને કહેવાય, તો કે ભાઈ જે જટિલ પરિપથ છે જેમાં કેપેસિટર, અવરોધ, ઇન્ડક્ટર બહુ બધી વસ્તુઓ ગૂંચવણાપૂર્વક જોડાયેલી હશે, તો માત્ર ઓહમના નિયમથી બેટા આનું સમાધાન થઈ શકતું નથી. અને એના માટે આપણે નવા નિયમ ભણેલા છે. એ જે નિયમ છે કિર્ચોફના નિયમ છે બેટા. ચલીએ તો સર આગળ વધારે કે ભાઈ કોને જંક્શન કહેવાય, કોને બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. તો માન બેટા કોઈ જગ્યા હશે, એ જગ્યાએ કરંટ I1 આવે છે, આ બાજુ કરંટ I2 આવે છે, કરંટ I3 જાય છે અને કરંટ I4 જાય છે. તો એવી કોઈ જગ્યા બેટા જ્યાં બે કરતા વધારે વાહક તારો ભેગા થાય, એવી કોઈ જગ્યા જ્યાં બે કરતા વધારે વાહક તારો ભેગા થાય તો તે જગ્યાને તમે જંક્શન કહી શકે. સર શું આ જંક્શન છે, નહીં બેટા આ જંક્શન નથી. કેમ, તો કે એક ને બે એ તો દર જગ્યા થઈ જાય. સર શું આ જંક્શન છે, તો કે હા બેટા આ જંક્શન છે. કેમ, ત્રણ વાહક તારો, બે કરતા વધારે વાહક તાર ભેગા થયા. ટુ નાઇસ. આગળ વધ બેટા. હવે શું કહીશ, ચલીએ તો આના પછીની જે બાબત છે લૂપ. તો કે તમે જે કંઈક બેટા સર્કિટ જોઈ રહેલા છો, એ સર્કિટમાં રચાયેલા કમ્પ્લીટલી બંધ ગાળા, તમામ બંધ ગાળાઓને તમે એવું કહી શકો છો કે આ શું છે, તો કે લૂપ છે. માન બેટા સાવંતરાય નામ આપી દે છે કે અહીં ધારો A છે, અહીં B છે, અહીં C છે, અહીં D છે, અહીં E છે અને અહીં F છે. તો સર કહી શકે કે અહીંયા લૂપ કોણ છે, તો કે ભાઈ બંધ ગાળા. તો માન બેટા આ પહેલી લૂપ છે. ઓકે, A B C D. ટુ નાઇસ. સર આ બીજી A B લૂપ છે યાર. સમજ, A B લૂપ છે એટલે શું છે, C F E D અને પાછું બેટા C. આ બી લૂપ છે, હે ને. તો સમજ યાર, એ રીતે સમજ કે સર શું આખી લૂપ છે એવું કહેવાય. અરે કહેવાય ને, કેમ નહીં કહેવાય. A થી B થી C થી F થી ક્યાં ગયા, તો કે E ગયા, E થી D અને D થી બંધ ગાળા બેટા. બંધ ગાળાને શું કહેવાય, લૂપ કહેવાય. હવે આગળ વધતા ગયા. આના પછી અમે શું સમજ્યા,
તો કે આના પછી તમે સમજ્યા કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ એવો કે જંક્શન પાસે ટોટલ ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. ઇટ મીન્સ બેટા આ રીતે અહીંયાથી એમસીક્યુ તમને આવડવો જોઈએ. માનો અહીંયા 10 એમ્પિયર કરંટ આવે છે, માનો અહીંયા 30 એમ્પિયર કરંટ આવે છે, તો ટોટલ કરંટ કેટલો જશે? તો માન જેટલો I1 અને I2 આવે છે એટલો જ I3 જતો હોય છે. આ થયો નિયમ બેટા. માટે અહીંયા I3 ની વેલ્યુ 30 + 10 એટલે ખબર પડે કે જવાબ કેટલો આવશે? 40 એમ્પિયર. અને જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહનો સરવાળો કરો. ઇટ મીન્સ I1 + I2 + I3 છે. જંક્શન તરફ આવતા પ્રવાહને ધન લેવાના, જંક્શન થી દૂર તરફ જતા પ્રવાહને ઋણ લેવાનો બેટા. તો ખબર પડે કે આ 10 + 30 પ્લસ છે વત્તા 40 માઇનસ છે, તેથી ખબર પડે કે જવાબ 0 છે. આવી ગયો કિર્ચોફનો બેટા પ્રથમ નિયમ. તો આ પ્રથમ નિયમના અલગ અલગ નામો છે. પ્રથમ નિયમને કહી શકાય બેટા પ્રવાહ અંગેનો નિયમ. પ્રવાહ અંગેનો નિયમ. અને ધ્યાન રાખજો અહીંથી એમસીક્યુ છે કે આ નિયમ આવેલો બેટા કોના પરથી? વિદ્યુત ભાર સંરક્ષણ. આ નિયમ જે છે આવ્યો છે એ કોના પરથી આવ્યો છે? વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી આવ્યો છે. આગળ વધીએ. બીજો નિયમ શું કહે છે? બીજો નિયમ એવું કહે છે બેટા કે કોઈ પણ બંધ પરિપથ એમાં પ્રવાહ અને અવરોધના ગુણાકારોનો સરવાળો એ તે પરિપથમાં લાગુ પાડેલા ટોટલ એપ્સિલોન EMF ના સરવાળા જેટલો હોય છે. સર નથી કહેતા કે આ નિયમ ગોખી કાઢો, પણ સર તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ સમજાવે છે કે જે સંજ્ઞા પદ્ધતિ છે દરેકને આવડવી જોઈએ બેટા. સમજ્યા? જે ઇમ્પોર્ટન્ટ છે એ છે સંજ્ઞા પદ્ધતિ દરેકને આવડવી જોઈએ. કે જ્યારે કોઈ અવરોધ છે એ અવરોધ R માંથી I પ્રવાહ વહે છે, તો આપણે લેશું કે આ અમારા લૂપની દિશા હોય, એ લૂપની દિશા તરફ જ પ્રવાહ જાય તો IR આપણે માઇનસ લેશું. અને જો એની કરતા જે લૂપ છે બેટા માન એ વિરુદ્ધ દિશામાં હશે તો એ દરમિયાન અમે IR પ્લસ લેશું. ઇટ્સ ઓકે. થઈ શકે હરેક ટીચર ખુદની પદ્ધતિ પ્રમાણે અલગ અલગ માઇનસ પ્લસ લેવડાવે, પણ ડુ નોટ વરી, આ આપણી સિસ્ટમ છે બેટા. અને એ રીતે સમજો કે જ્યારે કોઈ બેટા બેટરી છે, એ બેટરીમાં તમે તમારી લૂપમાં આ તરફ જાઓ છો તો એપ્સિલોન પ્લસ છે, અને આ તરફ તમે જાઓ છો બેટા તો એપ્સિલોન કેવું છે? માઇનસ છે. ચલ, આ થઈ ગયા બેટા કિર્ચોફના નિયમ વિશેની માહિતી. હવે યાર વિસ્ટન બ્રિજ નો સિદ્ધાંત તો સમજો વાલા વિદ્યાર્થી મિત્રો. વિસ્ટન બ્રિજ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. કેવી થિયરી છે? ઇમ્પોર્ટન્ટ થિયરી છે. કેટલા માર્ક તરીકે બેટા? 2 માર્ક તરીકે. તો એકચ્યુઅલમાં વિસ્ટન બ્રિજ નો જે સિદ્ધાંત છે બેટા એ સિદ્ધાંત સર સમજાવે, પણ કહે છે કે વિસ્ટન બ્રિજ નો ઉપયોગ શાના માટે છે બેટા? વિસ્ટન બ્રિજ નો ઉપયોગ બેટા આ અગત્યની વસ્તુ છે, અને ઉપયોગ છે બેટા અજ્ઞાત અવરોધ શોધવા. જે ઉપયોગ છે એ છે અજ્ઞાત અવરોધ શોધવા બેટા. તો આને શોધવું એ આપણું કામ છે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત દ્વારા. તો માન યાર અહીંયા આપણે R1 R2 R3 અને R4 આ 4 પ્રકારના અવરોધ લઈ લઈએ છીએ. થોડું બેટા અલ્ટરનેટ કરી દઈએ. તો માન યાર આને કહી દઈએ છે R3 અને આને કહી દઈએ R4 બાય યોર બુક્સ. તો આ રીતે 4 અવરોધોને જોડ્યા પછી કોઈ પણ 2 અવરોધોની વચ્ચે બેટા ગેલ્વેનોમીટર મૂકવામાં આવે છે. ચલ ટુ નાઇસ. અને બાકીના 2 અવરોધોની વચ્ચે જે બેટરી છે એને આ રીતે સમાંતરમાં, સમાંતર નહીં કહેવાય, આ રીતે બેટરીને મૂકેલી છે. માન આનું એ એપ્સિલોન છે. તો ખબર પડે સર અહીંયાથી કંઈક પ્રવાહ જતો હશે. માની લે કે જે પ્રવાહ જાય છે I છે, તો જે પ્રવાહ જાય છે એ I છે. તો માની લો કે આમાંથી જતો કરંટ I1 છે અને આમાંથી જતો કરંટ I2 છે. તમારે આને સમતુલન સ્થિતિમાં રાખવાનું છે. સમજ બેટા? કઈ પરિસ્થિતિ? નહીં છોડો, એની લખ્યા સમતુલન અવસ્થા. તો સમતુલન અવસ્થાનો મિનિંગ સમજો. અવસ્થા, સમતુલન અવસ્થાનો મિનિંગ સમજો બેટા. તમારે 3 અવરોધ જ્ઞાત એવી રીતે લેવાના કે જેથી આનું આવર્તન શૂન્ય હોય. 3 અવરોધ એવી રીતે ચોઈસ કરવાના કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બતાવે, અને કહેવાય એની સમતુલન અવસ્થા. એ દ્વારા બેટા તમે ચોથો અવરોધ શોધી શકશો. તો સમજ યાર, સમતુલન અવસ્થા માટે ગેલ્વેનોમીટર, આ ગેલ્વેનોમીટરનું જે આવર્તન છે, આ આવર્તન કેટલું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. અને જો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હશે તો સમજ બેટા, તો સમજ એકદમ સિમ્પલ વાત કે અહીંયાથી I1 ગયો, આમાં કોઈ કરંટ નથી, તો I1 એમ જતો રહ્યો. હા ટુ નાઇસ. અને માન બેટા અહીંયાથી I2 જાય છે, અહીંથી કોઈ કરંટ નહીં ગયો, તો I2 જવાના કારણે I2 આ બાજુ ચાલ્યો. ચલ ટુ નાઇસ બેટા. તો I2 અહીંયાથી ગયો, I1 અહીંયાથી ગયો. સર લે છે આ તરફ લૂપ નંબર 1 બેટા, અને સર લે છે આ તરફ લૂપ નંબર 2. એકદમ સિમ્પલ વેમાં તમને થિયરી સમજાવી દે છે કે માન બેટા લૂપ નંબર 1 છે. તો માન યાર લૂપ નંબર 1 માટે જો સાવંશ લખ્યા, સર સરખી દિશા છે, ઓકે, અને સર આ બાજુ વિરુદ્ધ દિશા છે. તો સરખી દિશા માટે -IR, તો સર લખીએ -I1 R1. અને અહીંયાથી બેટા આ બાજુ આવી ગયું વિરુદ્ધ દિશા, તો સર લખી શકીએ +I2 અને R3 બેટા ઇઝ ઇક્વલ ટુ 0. તો લખી શકાય કે I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R3. સમીકરણ નંબર બેટા પહેલો. યસ સર. ચલિए હવે સર લખે છે લૂપ 2 માટે. સમજ બેટા, સર લખે છે લૂપ 2 માટે. તો જે લૂપ 2 છે બેટા, એ લૂપ 2 માટે સર લખી શકે અહીંયાથી સરખી દિશા, અને અહીંયા ચેક કર પ્રવાહ M અને લૂપ M વિરુદ્ધ દિશા. તો જે સરખી દિશા છે એના માટે એવું લખી શકાય કે -I1 R2 છે, અને અહીંયાથી વિરુદ્ધ દિશા લૂપ M છે, પ્રવાહ M છે, લૂપ M છે, પ્રવાહ M છે. તો સમજ I2 R4 છે એ પ્લસ હશે. તો આ થયા I2 R4 બેટા ઇઝ ઇક્વલ ટુ 0. સો ફાઇનલી I1 R2 પ્લસ I2 R4 બેટા ઇઝ ઇક્વલ ટુ આન્સર 0 થયો. અને સમીકરણ 2 આપી દે.
જો સમીકરણ 1 અને 2 નો બેટા ગુણોત્તર લઈએ ખબર પડે I1 I1 I2 I2 બેટા કેન્સલ આઉટ થઈ જશે. સર તમે લખવામાં ભૂલ કરી. સર બેટા ઇટ્સ ઓકે. ચલિए સમજતા જાઓ. તો આ થયા I2 R2 ઓકે ઇઝ ઇક્વલ ટુ I2 R4. તો I1 I1 I2 I2 કેન્સલ, તો આન્સર મળે R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3 ના છેદમાં R4. આ થઈ ગયો બેટા સિદ્ધાંત. સાથે સાથે તમારી થિયરી બી પતી ગઈ કે ભાઈ આ શું છે, 3 અવરોધની વેલ્યુ તમને ખબર હોય તો ચોથો અવરોધ તમને મળી ગયો. આ એનો પર્પઝ હતો અજ્ઞાત અવરોધને શોધવો. સિમ્પલ, હા કે ના? યસ બેટા. ચલીએ તો જો આ વસ્તુ તમને સમજ પડી ગઈ, આના પરથી બહુ બધા MCQ બની શકે બેટા. બટ અત્યારે એ વસ્તુને સાઈડ ઉપર રાખીને સર તમને હવે સમરી આપવા પહેલા આઈડિયા આવે છે કે ભાઈ આના સિવાય તમે ભણ્યા છો મીટર બ્રિજ. સમજ બેટા, આના સિવાય તમને આઈડિયા હશે મીટર બ્રિજ. તો આ મીટર બ્રિજમાં વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત યુઝ થાય છે. કોનો? વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત બેટા વપરાય છે. અને એ વિસ્ટન બ્રિજનો જે સિદ્ધાંત વપરાય છે એને સર કહે છે કે આ વિસ્ટન બ્રિજના સિદ્ધાંતને ત્યાં આપણે લાગુ પાડશો, લખાશે R ના છેદમાં S ઇઝ ઇક્વલ ટુ L ના છેદમાં 100 માઇનસ L. સર આ બધું શું છે યાર? તો કે આ રીતનો તમારી પાસે એક મીટર બ્રિજ આપવામાં આવેલો હોય અને એ જે મીટર બ્રિજ છે એમાં એકચ્યુઅલમાં રચના એવી કરવામાં આવે કે ભાઈ 1 મીટરનો આ રીતનો તાર હશે. 1 મીટરના તારની અંદર બેટા એક અવરોધ અહીંયા મૂકી દે છે અને R કે એક અવરોધ અહીંયા મૂકી દે છે અને શું કે S કે. આ જગ્યાએ ગેલ્વેનોમીટરથી બેટા એક જોકી હશે અને આ જોકીને એવી જગ્યાએ અટકાવો બેટા જ્યાં આવર્તન શૂન્ય બનાવે. તો આ તરફની લંબાઈ L છે, તો આ તરફની લંબાઈ મીટર બ્રિજ 1 મીટર લંબાઈ હશે તો 100 માઇનસ L હશે. મીટર બ્રિજ સિદ્ધાંત આવી ગયો બેટા. R ના છેદમાં અનો અવરોધ એટલે કે R ના છેદમાં અનો અવરોધ બેટા, R ના છેદમાં L નો અવરોધ. અને એ રીતે ખબર પડે કે ઉપર S ના છેદમાં 100 માઇનસ L નો અવરોધ. તો બેટા ખબર પડે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. સો અહીંયાથી આ પ્રૂવ થઈ જશે. તો જસ્ટ ફોર યોર નોલેજ કે આ પ્રકારની વસ્તુ હોય છે. અને આના સિવાય એક અલગ વસ્તુ છે બેટા, એ જે છે પોટેન્શિયોમીટર. તો જે પોટેન્શિયોમીટર છે, આ પોટેન્શિયોમીટર માટે સર વધારે વાતો નથી કરતા. એક એવી રચના કે જેના દ્વારા બેટા સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો EMF મળે છે. તો એની અંદર નિયમ એવો આવે છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એ લંબાઈના સમપ્રમાણમાં હોય અને આના દ્વારા બેટા બે કોષ, કેટલા કોષ? બે કોષ ના EMF ની શું કરી શકાય? સરખામણી કરી શકાય બેટા. અને એ સરખામણી માટે આપણે એવું લાવી શકીએ છીએ કે ε1 upon ε2 ઇઝ ઇક્વલ ટુ L1 upon L2. પણ ઇટ્સ ઓકે, જો આ કહાનીને ઇન્વોલ્વ કરવામાં આવે તો સર તમને આઈડિયા આપતા રહેશે. ઓકે, સો અહીં થઈ ગયું બેટા આપણું કમ્પ્લીટ આખું ચેપ્ટર રિવાઇઝ કે જ્યાં આપણે બેટા 0 થી શરૂઆત કરી અને 0 થી શરૂઆત કરીને બેટા આપણે ક્યાં સુધી પહોંચ્યા છે? એન્ડ સુધી પહોંચ્યા છે. જો તમને મજા આવી હોય બેટા, જો તમને સમજ પડી હોય તો ડેફિનેટલી બેટા આ વસ્તુને પ્રોપર નોટની અંદર એકવાર લખી દેજો. લિસ્ટ ઓફ ઇક્વેશન આખું તમારું તૈયાર થઈ જશે. તો આ તમારા માટે થયું હોમવર્ક બેટા, લિસ્ટ ઓફ ઇક્વેશન. સર અમને આ ક્યાંથી મળશે? બેટા આરામથી PW ની અંદર મળી જશે. PW ની અંદર તમે આરામથી આ વસ્તુને ડાઉનલોડ કરી શકશો. અધરવાઇઝ આ જ બેટા જે યુટ્યુબની ચેનલની અંદર તમને લિંકમાં બેટા પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ઓકે, સો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો હરેક વસ્તુ સરે તમને રિકોલ કરવા માટે પ્રયાસ કર્યો છે. તમારો કિંમતી 1 કલાકનો જે સમય છે, 1 કલાકના સમયને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે કે જેથી 1 કલાકના સમયની અંદર બેટા તમારું સંપૂર્ણ ચેપ્ટર રિવાઇઝ થઈ જાય, હરેક વસ્તુ તમને યાદ આવી જાય. પછી તમે વાંચો છો તો સમય ઓછો બગડશે અને વાંચન વધારે થશે. તો આવા જ લેક્ચરોની સાથે મળતા રહીશું ઉત્સાહની સાથે અને તમે પણ તમારા અભ્યાસને આ રીતે જ આગળ વધારતા રહો. વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યારે ખુદના માટે કંઈક સપનું બનાવી રહ્યા છો, જે સપના માટે તમે મહેનત કરી રહ્યા છો, એ મહેનત તમને બેટા સફળ બનાવે એ શુભકામનાઓની સાથે મળતા રહીશું. જય હિન્દ.